ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તમામનું હાર્દિક સ્વાગત, હાર્દિક અભિવાદન કરું છું. આપનો મિત્ર અભિજીત સિજાલા. આજના આ સેશનમાં, ઉર્જા અને ઉષ્માભર્યા આ સેશનમાં હું આપને આવકારું છું. દોસ્તો, જેટલા પણ લોકો જોડાયા છો, આપ તમામને વેલકમ કહું છું અને જરૂરથી એક નાનકડો પ્રશ્ન તમારી સમક્ષ મૂકું છું. ને પ્રશ્ન એ છે, હું તમને દેખાઉં છું, હું તમને સંભળાવું છું. જો દેખાતો અને સંભળાતો હોય તો ફટાકથી મને એક નાનકડી કોમેન્ટ મૂકજો કે યસ સર, યુ આર ઓડિબલ એન્ડ વિઝિબલ ટુ અસ. જેવો આ નાનકડી કોમેન્ટ તમારી આવી જશે એટલે તરત જ આપણે આજના સેશનની શુભ શરૂઆત કરી દઈશું. ઓકે, ચાલો. જય માતાજી, જય ભવાની. હેલો સર, લેક્ચર કબ સ્ટાર્ટ હોગા? હો ગયા ભગવતી બેન, સ્ટાર્ટ થઈ ગયો છે લેક્ચર. જય હિન્દ, જય હિન્દ. એક વખત સેશનને પહેલા શેર કરી દો દોસ્તો તમારા લાગતા વળગતા બધા લોકો સુધી. બરાબર? યસ, આજે 10 કલાકે આપણું સેશન હતું. બરાબર ને? અને 10 વાગે એકદમ 10 ના ટકોરે આમ કહી શકીએ 10 ને 2 આપણે લાઈવ થઈ ગયા હતા. 10 ને 3 થઈ છે. ઓકે, આજે ખાસ મારે તમને થોડુંક એવું મારા તરફથી માર્ગદર્શન આપવું છે કે તમારી આવનારી પરીક્ષા જે બહુ નજીક આવીને ઊભી રહી ગઈ છે. હું હર હંમેશા એક વાત કહેતો હોઉં છું કે તમે જ્યારે ચાલીને દ્વારકા જતા હોય પછી દ્વારકાની ધજા આવે ને એટલે એક અધીરાય અંદર ઉપડે કે જટ હવે દ્વારકાધીશના દર્શન થાય, જટ હવે દ્વારકાધીશના દર્શન થાય. એક ટાઢો એક શું કહેશું, એક શેડો ફૂટે શરીરમાં કે નહીં, હવે ધજા દેખાઈ ગઈ છે, હવે બહુ જલ્દી આપણે દ્વારકાધીશના દર્શન કરીશું. ક્યાંક એવી જ રીતના તમારા માટે બહુ મહત્વની એક ક્ષણ, એટલે કે બહુ મોટી એવી એક ઇવેન્ટ તમારી સાથે થવા જઈ રહી છે અને એ છે તમારી પરીક્ષા. આખા વર્ષની મહેનત, 2 વર્ષની મહેનત, 3 વર્ષની મહેનત, ડોન્ટ નો, મતલબ કેટલા વર્ષથી ઘણા લોકો મહેનત કરતા હશે. બધાનું અંતે તમારે અમુક કલાકોમાં તમારે તમારી પરીક્ષા છે, પરીક્ષા આપવાની રહેતી હોય છે ને એ પરીક્ષામાં એકદમ શુદ્ધ બુદ્ધિ સાથે તમારે તમારા પ્રશ્નોને અટેમ્પ્ટ કરવાના રહેતા હોય છે. જવાબ સાચા કયા છે તમારી રીતના નક્કી કરીને ટીક કરવાના રહેતા હોય છે. તો કાંઈ વાંધો નહીં, હું આજે તમને તમારો વધુ સમય મારે નથી લેવો. મારે તમારું 35 થી લઈ અને 45 મિનિટ સુધીનો આજે મારે સમય લેવો છે. અને 35 થી 45 મિનિટના સમયમાં મારે તમને એ જ સમજાવવું છે કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. રાઈટ? કારણ તમને કહું કે બહુ મહત્વનું આખું આ સેશન થઈ જવાનું છે તમારા માટે. બરાબર? બહુ મહત્વનું આ સેશન થઈ જવાનું છે. કારણ જો આજની તમે કદાચ મેચ જોતા હોય તો આજની મેચની આપણે વાત કરી લઈએ. આજની મેચની પહેલા શરૂઆત કરીએ કે આજની મેચમાં કદાચ તમે જોયું હશે કે મુંબઈ ઇન્ડિયનની મેચ છે. મુંબઈની સામે કોણ છે? મુંબઈની સામે છે દિલ્હી. બરાબર ને? દેશની કેપિટલ અને દેશની આર્થિક કેપિટલ, દેશની રાજધાની, દેશની આર્થિક રાજધાની, બંને વચ્ચે આ મેચ છે. બંનેને મેચ જીતવો જરૂરી છે. બરાબર? દિલ્હી લગભગ 13 પોઈન્ટે ટેબલ પર છે અને મુંબઈ છે ક્યાંક 14 પોઈન્ટે ટેબલ પર છે. બંને પાસે 2 મેચ વધી છે. જો દિલ્હી આજની મેચ જીતી જાય તો દિલ્હીને 15 પોઈન્ટ થઈ જાય. એનો મતલબ એવો થયો કે આગળની મુંબઈએ ફરજિયાત મેચ જીતવી પડે. અને મેચ જો કદાચ મુંબઈ જીતી જાય અને પછી બીજી મેચ જો કદાચ દિલ્હી પાસે છે, દિલ્હી જીતી જાય તો 17 પોઈન્ટ સાથે દિલ્હી ક્વોલિફાય થઈ જાય. આજની મેચ મુંબઈ હારી જાય તો. કદાચ જો તમે મેચને જોઈ હોય તો હું તમને જરૂરથી જણાવીશ કે 18 ઓવર સુધી એવું લાગતું હતું કે કેમ થશે. બરાબર? 18 ઓવર સુધી કે બસ 150 રને પહોંચી જાય ને તો બહુ સારું કહેવાય. 132 રન, લગભગ 132 રન હતા 18 ઓવરમાં. રાઈટ? 132 રન 18 ઓવરમાં હતા. તો હવે 2 ઓવરમાં એવી આશા હોય કે ભાઈ 18 રન લાગી જાય, કેમ કે જે રીતની પીચ રમત રમતી હતી એવી રીતના કે 18 રન 20 રન કદાચ લાગી જાય તો બસ 150 ક્યાંક પહોંચી જઈએ આપણે. અને શું બન્યું? 19મી ઓવરમાં રમણધીર એક ખેલાડી છે, 27 રન માર્યા. રાઈટ? અને 20મી ઓવર છે, 20મી ઓવર આ મુકેશને 27 રન માર્યા અને 20મી ઓવરમાં ચમીરા બોલિંગ કરવા આવ્યો અને એને 21 રન માર્યા. કેટલા રન માર્યા? 21 રન. એટલે જો કદાચ જોઈએ તો કેટલા રન થયા? ટોટલ 48 રન થયા. આ 48 રન કેટલી ઓવરમાં થયા? 2 ઓવરમાં થયા. કેટલી ઓવરમાં થયા? 2 ઓવરમાં. સમજો, 18 ઓવરમાં કેટલા રન થયા? 18 ઓવરમાં 132 રન થયા. જ્યારે 2 ઓવરમાં કેટલા રન થયા? 2 ઓવરમાં 48 રન થયા. હવે તમે જોઈ શકો છો, અહીંયાથી એક નાનકડી વાત તમને કહેવા માંગુ છું. અને નાનકડી વાત એ છે કે તમારી પરીક્ષાના બહુ સારા એવા દિવસો ગયા, બહુ સારી મહેનત તમે કરી છે. પણ હવે જે તમારી પાસે છે ને આ છેલ્લી 2 ઓવર છે. બરાબર? અને આ છેલ્લી 2 ઓવર એટલે સ્કોરિંગ ઓવર કહેવાય. આને શું કહેવાય? આને સ્કોરિંગ ઓવર કહેવાય. મતલબ આમાં તમારે સ્કોર કરવાનો હોય, આમાં તમારે ખેંચવાનું હોય, આમાં તમારે પિંચ હિટિંગ કરવાની હોય. શું કરવાની હોય? પિંચ હિટિંગ કરવાની હોય. એટલે હવે તમારા માટે કોન્સ્ટેબલનો એક એવો દિવસ આવીને ઉભો રહી ગયો છે, હવે એવા ક્ષણો આવીને ઉભા રહી ગયા છે કે કવિએ શું કરવાનું છે? પિંચ હિટિંગ કરવાની છે. હવે પિંચ હિટિંગમાં શું કરવું
કે આપણી હીટિંગ ન થઈ જાય, કેમ કે એવું બને ને કદાચ આપણી હીટિંગ પણ ક્યાંક થઈ જાય, રાઈટ? તો એ ન બને એ પણ ખાસ સાથે સાથે આપણે જોવાનું છે. તો આજના સેશનમાં દોસ્તો આવકારું છું આપ તમામને મજાથી. આજના સેશનમાં આપણે મારા પાસે જે પણ માર્ગદર્શન હું તમને દઈ શકું એમ છું, મારી પાસે જે પણ ક્ષમતા છે, જે કેપેસિટી છે, કેમ કે કવિએ કોન્સ્ટેબલની પરીક્ષા દીધેલી, પીએસઆઈ ની દીધેલી છે, એટલે એ સાથે સાથે હજારો વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની મારી પાસે તૈયારી કરી હશે, ઘણા પાસ થયા છે, ઘણા ફેલ પણ થયા છે. તો એના આધારે મારી પાસે થોડુંક એવું માર્ગદર્શન છે. મને એવું લાગ્યું કે મારે તમારા સામે આવવું જોઈએ અને તમને આ વાત છે, આ વાત તમારા મગજમાં પહોંચાડવી જોઈએ. ઓકે, એક્ઝામ આવે છે તેમ તેમ ટેન્શન આવે છે, નેગેટિવ વિચાર આવે છે, અને એક્ઝામ પાસ થશું કે નહીં. ચુડાસમા રવિરાજસિંહ, યુ આર ઇન અ રાઈટ ટ્રેક. એટલું તમને કહીશ કે તમે સાચા રસ્તા પર છો. કારણ કે જ્યારે તમારી સાથે સારી ઘટના થવા જઈ રહી હોય ને, ત્યારે હર હંમેશ છે ને અંદર બટરફ્લાય, સ્ટમકમાં બટરફ્લાય થાય, જેને આપણે અંગ્રેજી ભાષામાં, વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એડ્રેનાલિન નામની એક ગ્રંથિ હોય છે, એનો સ્ત્રાવ થવા લાગે. બરાબર? એ ક્યારે કામ લાગે છે? ફાઇટ ઓર ફ્લાયની કન્ડિશનમાં. જેમ કે હડકાયું કૂતરું પાછળ તળે, બરાબર, એટલે અચાનક જ તે પેટમાં ગલગલિયા થાય ને કવિ મુઠ્ઠી વળાય, દે ભીખા દે, કવિ દોડવા લાગે. કાંડ કરીને આવ્યા હોય ને પપ્પા ઘરે આવે ને પપ્પાના આમ પગથિયા જેમ જેમ ચડતા હોય એમ ધબકારા વધે, દે ભીખા દે, કારણ કે એડ્રેનાલિનનો સ્ત્રાવ થયો. હવે એવી જ રીતના જો તમે સારી મહેનત કરી હશે તો આવું થશે. તમે મહેનત નથી કરી તો કોઈ વાંધો નહીં આવે. તો જો અત્યારે તે ડિલક્સના ગલ્લે બેહવા વાળા ઘણા લોકો હશે જે તમારી સાથે કોન્સ્ટેબલની પરીક્ષા દેશે. સમજાઈ ગયું? એમ નથી કહેતા કે ડિલક્સના ગલ્લે બેસવા વાળો વ્યક્તિ જ્ઞાનવર્ધી નથી હોતો. હું એમ કહું છું કે અમથા ન્યા જ બેસવા વાળા. સમજાઈ ગયું? ગલ્લાવાળો પોતાનો ધંધો કરે છે, એ ધંધાથી માણસ મહાન છે, વાત સાચી છે, પણ ન્યા ખબર પંચાયત કરવાવાળા લોકો હોય છે, હે ને? એ લોકોની વાત કહું, એ તમને પરીક્ષા દે, એને કોઈ જાતની ટેન્શન, કોઈ જાતની ઉપાધિ આવવાની છે નહીં. ટેન્શન અને ઉપાધિ કોને છે? જેને સારી મહેનત કરી છે. બરાબર? તમારા તમામ પ્રશ્નો હું લઈશ, શું ઇસ્યુ થાય છે, શું નહીં, બધું જ તમારે મને કહેવાનું છે. ઓકે, છેલ્લા 25 દિવસ છે. હવે મિલ્ખાસિંહ કઈ રીતના દોડશે એ જોવાનું છે, પણ એની સાથે સાથે એની પહેલા એક નાનકડી જાહેરાત કરી દી, પછી આપણે આગળ વધીએ. કોન્સ્ટેબલનો પ્લાનર કોર્સ વિદ્યાર્થીઓ કહેતા હતા કે સાહેબ 1 મંથ માટે અમને આપો. બરાબર? તો 1 મંથ માટે પણ આપણે કમાડ ખુલ્લા મૂકી દીધા છે. 999 રૂપિયા તમને મળવા પાત્ર છે. ક્વિક રિવિઝન માટે કદાચ જોવું હોય, હજી તમારે 14 15 કલાક લડી લેવાની તમારી દાનત હોય તો આ પરચેસ કરાય. રોજનું 5 કલાક કામ કરો તો આ પરચેસ કરાય નહીં. રાઈટ? હું તમને સાચી સલાહ આપીશ. ઓકે, તમારામાં દાનત છે કે નહીં સાહેબ 14 કલાક વાંચવાની કેપેસિટી, તો આ કરાય. કેમ કે 300 કલાકનું કામ થવું જોઈએ. અને જો તમે સારી તૈયારી કરી લીધી છે તો જરૂરથી તમારે પોલીસ કોન્સ્ટેબલની મોક ડ્રીલમાં ભાગ લેવો જોઈએ. આ કાંઈ નથી, 26 તારીખથી આપણે એક શું કહેશું, એક મોક ટેસ્ટનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, ઓફલાઈન અને ઓનલાઈન માધ્યમથી. ઓફલાઈન વેબ સંકુલ ખાતે રહેશે ગાંધીનગર ખાતે, જ્યારે ઓનલાઈન એનો પણ એક QR કોડ છે, QR કોડ રહેશે. આ ઘરે બેઠા જો તમારે પરચેસ કરવી છે તો આ QR કોડને સ્કેન કરવાનો છે. ઓફલાઈન તમારે કદાચ કરવી છે તો આ QR કોડને તમારે સ્કેન કરવાનો છે. પરચેસ કરવાની છે તમારે, રાઈટ? વધારે વિગત માટે આ નીચે નંબર આપ્યા છે, નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે, રાઈટ? ચાલો, YR પટેલ, બધા તમારા પ્રશ્નોના જવાબ હું લઈ લઈશ, ચિંતા જરાય કરો નહીં. મને થોડોક એવો સમય આપો, બરાબર? મને થોડોક સમય આપો, હું તમને કહીશ કે આવવા દો પ્રશ્નો તમારા. મગનભાઈ કહે છે ચાલુ કરો. મગનભાઈ ચાલુ કરી દીધું છે, રાઈટ? અને કદાચ જો તમે ડ્રેગ એન્ડ ડાઉન કરીને જુઓ તો 1 મિનિટ મેં કદાચ 1 મિનિટ લીધું હશે આ પ્રમોશનમાં, બરાબર? ભરતભાઈ વાઘેલા કહે છે કે સાહેબ જેટલું ભણીએ છીએ બધું ભૂલી જવાય છે. જો મારી પાસે છે ને એનો સિલેબસ છે, એકવાર એનો સિલેબસ હું તમારી સમક્ષ મૂકું. મેં તમને કીધું મારે તમારો સમય નથી વેસ્ટ કરવો, મારે તમારી 40 મિનિટ જોઈ છે, બરાબર? 40 મિનિટ તમે આજે અહીંયા જોડાયેલા રહ્યો, પછી કદાચ આવનારા મારા સેશનમાં નહીં આવશું કોન્સ્ટેબલમાં તોય ચાલશે. પાર્ટ એ અને પાર્ટ બી એવી રીતના તમારું આખું ભારાંક રહેતું હોય છે. પાર્ટ એમાં રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સનું છે. ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ્સ 30 માર્ક્સનું છે, અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ 20 માર્ક્સનું છે. એટલે 80 માર્ક્સનો તમારો પાર્ટ એ છે. જ્યારે પાર્ટ બી ની વાત કરીએ તો એમાં સિલેબસમાં ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 30 માર્ક્સનું છે. કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ 40 માર્ક્સનું છે. હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ એન્ડ જ્યોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત 50 માર્ક્સનું છે, બરાબર? તો એવી રીતના તમારું પાર્ટ એ અને પાર્ટ બી બે ભેગું થઈને કેટલા માર્ક્સનું થાય છે? તો પાર્ટ એ અને પાર્ટ બી બે ભેગું કરીએ તો અંદાજિત નહીં, ફિક્સ જ પાર્ટ એ છે, એ પાર્ટ એ તમારું 80 માર્ક્સનું થાય છે, બરાબર? જ્યારે પાર્ટ બી છે
એ પાર્ટ બી શું થાય છે? પાર્ટ બી 120 માર્ક્સનું થાય છે. કેટલા માર્ક્સનું થાય છે? 120 માર્ક્સનું થાય છે. સૌથી પહેલી વાત તો હું તમને એ કહીશ, સૌથી પહેલી વાત કે હવે તમારી પાસે જે સમય છે એ તમને કહું. પાર્ટ એ પાર્ટ બી એટલે કે ટોટલ 200 માર્ક્સનું આ પેપર છે, એના માટે તમારે કેટલો સમય છે? 21મી તારીખને અહીંયા આપણે એલિમિનેટ કરી દઈએ છીએ, કાઢી નાખીએ છીએ, બરાબર. એટલે કાલે 22 તારીખથી દિવસની શરૂઆતથી આપણી પાસે જે દિવસો છે એની વાત કરું છું. આજે તમે આને યુટિલાઇઝ કરો આજના દિવસને તો વાત અલગ છે, પણ 22 તારીખથી લઈ અને 31 તારીખ સુધીનો સમય, બરાબર. ગણિત પ્રમાણે જો જોઈએ તો આ 10 દિવસ થાય. કેટલા દિવસ થાય? 10 દિવસ. 22, 23, 24, 25, 27, 28, 29, 30 ને 31, 31 મહિનો છે લગભગ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, 31 મહિનો છે. ઓકે. અને બાકી તો કે બાકી 1 તારીખથી ચાલુ કરી અને 14 તારીખ સુધી, એટલે બીજા કેટલા દિવસો છે? 14 દિવસ. એટલે હવે 25 દિવસ પણ પૂરા નથી તમારી પાસે, તમારી પાસે 24 દિવસ છે. કેટલા દિવસ છે? 24 દિવસ છે. તમારા મતથી, તમારા મતે જે તમારું રીડિંગ થઈ રહ્યું છે એ મને ખાલી કલાકો તમારી લખો. મને આઈડિયા આવશે કે તમે કઈ જગ્યા પર સ્ટેન્ડ કરો છો, રાઈટ. મને ખાલી એટલું લખી દો તમે અત્યારે કેટલા કલાક મહેનત કરો છો, આટલું કંઈક લખી દો મને. તમે કેટલા કલાકની મહેનત કરો છો એ ખાલી મને લખી દો, બરાબર ને. કેમ કે એના ઉપરથી જો તમે ડોક્ટર પાસે જાઓ ને એટલે ડોક્ટર તમને એમ પૂછે શું થાય છે, એટલે તમે એમ કહો સાહેબ આવું થાય છે, આવું થાય છે, તેવું થાય છે, એટલે ડોક્ટર તમે બધા સિમ્ટોમ્સ ને પેલા જાણી લેશે કે સિમ્ટોમ્સ શું છે એના, બરાબર. મતલબ કે લક્ષણો શું છે, એ લક્ષણો આધારિત બધું રહેતું હોય છે. ઓકે, ચલો. તો જવાબ આવી ગયા છે 14 કલાક, 13 કલાક, 12 કલાક, 5 કલાક. 5 કલાક વાળાને કહી દો ભાઈ જાગો, જાગો મોહન પ્યારે. 10 કલાક, 12 કલાક, 13, 14 કલાક, 12 કલાક, 16 કલાક પણ, જેમ કે કિશન રાવલ છે કે છે 16 કલાક મહેનત કરું છું. 8 + 8 કલાક એટલે 16 કલાક. આજના દિવસની 14 કલાકની મહેનત થઈ છે, વેરી ગુડ. 14-15 કલાક, વેરી ગુડ, વેરી ગુડ, વેરી 16 કલાક ભાઈ, વેરી ગુડ, ખૂબ સરસ. 10 કલાકની મહેનત છે, અતિ ઉત્તમ, અતિ ઉત્તમ કરી રહ્યા છો ભાઈ. 15 કલાકની મહેનત છે, 9 કલાકની મહેનત. એવરેજ બધાની કદાચ કાઢીએ ને આપણે તો 10 કલાક કરતા વધારે છે. હવે હું તમારી પાસે આટલી વસ્તુ માગી શકું? તમારે મને હાક નાનો જવાબ દેવાનો છે. તમારે મને ડેઈલી કેટલા કલાકનું કામ આપવાનું છે તમને કહું. તમારે મને ડેઈલી 12 કલાક કરતા વધારે કલાકનું કામ આપવાનું છે. કેટલા કલાકનું કામ આપવાનું છે? 12 કલાક કરતા વધારે કલાકનું કામ આપવાનું છે. જો તમે 12 કલાક કરતા વધારે કલાકનું જો કામ આપો તો કેટલા કલાક થાય, બરાબર. કેમ કે 12 કલાક જ આપણે ગણીએ. 12 કલાક ગુણ્યા 200 ગુણ્યા 24, જવાબ શું આવે તમે મને કહેજો. જવાબ શું આવે તમે મને કહેજો. 10 લેખે ગણીએ, 10 લેખે કદાચ ગણીએ તો 240. 240 માં બીજા 24 એડ કરી દો એટલે કેટલા થશે? 240 માં બીજા 24, 264 કલાકનું કામ થયું. આટલું જ થાય ને? જોજો 264 કલાકનું લગભગ કામ થાય. કેટલા કલાકનું કામ થાય? 264 કલાકનું કામ થાય. 288 થાય. ઓકે, 200. જો આ મારું ગણિત આવું છે, સમજાઈ ગયું? એટલે કહું મારા ભરોસે કોઈ દી ગણિતમાં રહેવાનું નહીં, ફેલ કરું. 288 કલાક કે છે. કેટલા કલાક કે? 288, 64, 288. એક વખત ભાઈ કેલ્ક્યુલેટર વાપરીને જોઈ લ્યો ને. ઓકે, 240 વત્તા 24 ભાઈ 264 નો થાય? 24 દુ 48. ઓકે, ડન ડન ડન. 48 એડ કરવાના હતા આપણે, 24 ખાલી એડ કરતા હતા. સરસ. તો કેટલા કલાક કામ લીધું આપણું? હવે આપણી પાસે 288 કલાક છે. કેટલી કલાક છે? 288 કલાક. તમારો જે સિલેબસ છે એ સિલેબસને શાંતિથી, સિલેબસ આખો સાહેબે ભણાવ્યો એવી રીતના ભણો. તમે એપ્લિકેશનમાં સિલેબસ આપ્યો છે એવી રીતના તમે આખા સિલેબસને જો કદાચ ભણો તો હું એમ કહું છું કે ઇટ મે ટેક કદાચ તમારા 300 કલાકનું કામ લે. કેટલા કલાકનું કામ લે? 300 કલાકનું. આખો સિલેબસ કહું છું, કાંઈ તમને ખબર નથી એમ. ઓકે, તો હવે અહીંયા સુધી તમે પહોંચી ગયા છો, તમે કાંઠે પહોંચી ગયા છો, તમને એ તો આઈડિયા છે કે સાહેબ 288 કલાક છે ને, હવે તો મારે માત્ર ને માત્ર રિવિઝન કરવાનું છે. શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. હવે જો રિવિઝન જ ખાલી કરવાનું હોય તો પછી ભાઈ આમાં ક્યારે ટેન્શન નહીં લેવાનું. સમજાણું? જો 300 કલાકમાં આખો સિલેબસ કવર થતો હોય તો આપણી પાસે ઓલમોસ્ટ 288 કલાક છે. 288 કલાકમાં રિવિઝન તો થાય કે નહીં? મારે તમને આજે પોઝિટિવ કરીને મોકલવા છે, મારે તમને આજે આમ ઘૂઘરમ ઘૂઘરી કરીને મોકલવા છે. તમે અહીંથી નીકળો ને એટલે તમને એમ લાગે કે સાહેબ પાડી જ દઉં, બરાબર ને? આ મૂકવાનું થતું નથી.
24 દિવસની એનર્જી મારે તમારી પાસે જોઈશે. કેટલા? 24 દિવસની, માત્ર 24 દિવસની એનર્જી મારે તમારી પાસે જોઈશે. તમે 9 કલાક જોબ કરતા હોય તો જો પીલું ભાઈ કહે છે કે સાહેબ 9 કલાક જોબ છે, હવે મારી પાસે કોઈ ઓપ્શન છે નહીં, હે ને? સમજો ખેલાડી રમવા જાય, 2 ઓવર બાકી હોય, તમે એમ કહો સાહેબ 2 દડા હું રમી શકું એમ છું, તો સ્વાભાવિક છે કે હું કોને મોકલીશ? 2 ઓવર રમી શકતો હોય ને. એટલે તમારા માટે તમારે તમારી રીતના એડજસ્ટ કરવું પડશે. 20 દિવસ લીવ લેવાતી હોય તો 20 દિવસ લીવ લઈ લ્યો, એક જ વાર મહેનત કરવાની. સમજો 20 દિવસ શેઠને મનાવો ભાઈ કે ભાઈ 20 દિવસ સાહેબ નહીં આવો, પ્લીઝ મને આપો, આ મારા જિંદગીની બહુ મહત્વની 20 દિવસ છે, આ 20 દિવસ મારા ખૂબ મહત્વના છે, એવું લાગે તો મારા વિડીયોને મોકલો. હું તમારા સાહેબને રિક્વેસ્ટ કરું છું, સાહેબ આ છોકરાને 20 દિવસનો સમય આપજો, 20 દિવસ પછી જો પાસ ન થાય ને તો તમારો, બરાબર ને? લાગે તો ઘા, બરાબર? બાવળિયામ ઘા એવું કે ને આઈ, ઓકે ચાલો ડન ને? વાગે તો તીર, બાકી બાવળિયામ ઘા એવું કે ઈ જે કે, ઓકે ચાલો. હવે જો ગણિત બહુ સમય લઈ લે છે, એ જ બધું મારે તમને કહેવાનું છે અહીંથી. હવે અહીંયા હું તમને એક પ્રશ્ન પૂછું, પ્રશ્ન એ છે કે કોઈ વિદ્યાર્થી અહીંયા એવો ખરો કે જેને એક વિષય આખો બાકી હોય, એક વિષય આખો બાકી હોય, એક સબ્જેક્ટ આખો બાકી હોય, બરાબર? અને કોઈ એવો વિદ્યાર્થી ખરો કે જેને 2 સબ્જેક્ટ બાકી હોય? જો એ મતલબ એક સબ્જેક્ટ જેને બાકી હોય એક લખજો, 2 સબ્જેક્ટ જેને બાકી હોય 2 લખજો. સાહેબ અડ્યા જ નથી, સાહેબ આ વિષયો અમે કોઈ દી જોયા જ નથી, પણ હવે છેલ્લે છેલ્લે આ વિષયોને અમારે જોવા છે, રાઈટ? ચલો, આમાં કોઈ સાહેબના ડાયલોગમાં કોઈ સાહેબની પેટર્ન નથી હોતી ભાઈ, રાઈટ? આમાં કોઈ સાહેબના ડાયલોગની પેટર્ન નથી હોતી, કેમ કે ગુજરાતી ભાષા છે, ગુજરાતી ફ્રેઝ છે, એનો ઉપયોગ ગમે એ કરી શકે, બરાબર? તમે જે સાહેબનું નામ દો છે, સાહેબને મેં કોઈ દી જોયા નથી, હે ને? એટલે એ બધું મૂકો ને, આમાં ધ્યાન દો આપણે. ઓકે, કરંટ અફેર્સ બાકી છે, કરંટ અફેર્સ બાકી હોય ઠીક છે, હજી ઠીક છે, રાઈટ? કરંટ અફેર્સ બાકી છે, ઓલ કમ્પ્લીટ, ઓનલી રનિંગમાં ફેલ હોય એને અત્યારે વાત જ નથી કરવાની મારે. નેક્સ્ટ ભરતી આવે નેક્સ્ટ. અત્યારે સાહેબ તમે સમયનો વેસ્ટ કરો આ છોકરાઓનો, એમની પાસે 24 દિવસ છે, તમે હેલ્પ કરો, અહીંથી નીકળી જાઓ, એ કરશો ને તો હેલ્પ થઈ જશે. કેમ કે અત્યારે એમના માટે સ્પેશિયલ આવ્યો છું. 1200 બાકી છે, મેથ્સ બાકી છે, તો ભાઈ જય શ્રી કૃષ્ણ, ટાટા બાય બાય, ફિનિશ, બરાબર? જીસીઆરટી પ્લસ પીવાયક્યુ ઇનપ છે, એક હિસ્ટ્રી બાકી છે, ઓલ ડન છે, બસ રિવિઝન બાકી છે, ગણિત બાકી છે, સર બંધારણ બાકી છે. જો હવે મારી એક સલાહ તમારે માનવી હોય તોની વાત છે, તમારે કોઈ સબ્જેક્ટ બાકી હોય ને તો એને હવે પ્લીઝ અડતા નહીં, પ્લીઝ અડતા નહીં. હું તમને કહું છું, અનુભવ પ્રમાણે કહું છું કે હવે તમારી પાસે ગણીને 24 દિવસ બાકી છે, તમારે એક આખો સબ્જેક્ટ બાકી હોય તો પ્લીઝ નો અડતા. તમને કદાચ એમ લાગે કે ના સાહેબ એ નહીં અડું તો મને આમ ખાવાનું ન ભાવે, એ વિષયને 1 દિવસ આપી દો, જાઓ 1 દિવસ આપી દો, પણ 1 દિવસ કરતા વધારે એને આપતા નહીં, રાઈટ? અને 1 દિવસ માટે કદાચ તમારે આ વિષયને લેવો હોય, તમને કહું, જેમ કે તમારું હિસ્ટ્રી બાકી છે, તમારું જીઓગ્રાફી બાકી છે, તમારું આર્ટ એન્ડ કલ્ચર બાકી છે, તો આના માટે તમે રોલ કોલનો વિડીયો જોઈ લો. આમાં તમે રોલ કોલનો વિડીયો જોઈને તમે તમારું રિવિઝન કરી શકો. પણ 1 કરતા વધારે વિષય બાકી હોય તો મેક શ્યોર કે તમે એ વિષયને નથી અડતા, એને સાઈડમાં મૂકી દો છો, એ વિષયને તમે જોતા નથી, એ ખાસ ધ્યાન દેજો. ઓકે, એ વિષયને હવે જવા દો, કેમ કે જો તમારા વિષયો કદાચ કેલ્ક્યુલેટ કરવામાં આવે ને તો 1 2 3 4 5 6 7 8 9 10 8 9 અને 10 વિષયો છે તમારા. 1 2 3 4 5 6 7 8 9 અને 10 વિષયો છે તમારા. એમાં પાર્ટ બી માં 120 માર્ક્સનું જે ભારાંક છે એમાં 3 ને 3 6 ને 7 વિષય છે, રાઈટ? પાર્ટ બી માં કેટલા વિષયો છે? 7 વિષયો છે. બાકીના 3 વિષયો ક્યાં છે? અહીંયા છે, બરાબર? તો હવે આમાં શું કરી શકીએ આપણે, એ કહ્યું શું કરવાનું છે ને શું નથી કરવાનું. તો નથી કરવાનામાં પહેલા આપણે આવી જઈએ, શું ન કરવું, શું ન કરવું, બરાબર? આમાં આપણે પહેલા આવી જઈએ. તો શું ન કરવું માં સૌથી પહેલી બાબત, ડાયા થઈને એક વાત કે નવો વિષય હવે અડવો નથી, નવો વિષય આપણે કરવાનો થતો નથી, આ પહેલી વાત. હવે તમારે મેન્ટલી ટફ રહેવું પડશે, બરાબર? તો એના માટે તમારે શું કરવું પડશે? એના માટે તમારે કરવું પડશે સાહેબ, નેગેટિવ લોકો અને નેગેટિવિટીથી દૂર રહ્યો, નેગેટિવ લોકોથી દૂર રહ્યો, બરાબર? અને નેગેટિવિટીથી દૂર રહ્યો. તમને ખરાબ વિચારો આવે છે એને ન આવવા દો, અને ન આવવા દો કઈ રીતના ન આવવા દો? और હંમેશ ખરાબ વિચારનો આમ ક્યાંક નાનકડું બીજ તમારા મગજમાં રોપાય, તમને જે ગમતું હોય એ વ્યક્તિને યાદ કરો.
તમે તમારા મમ્મી પપ્પાને યાદ કરો, રાઈટ? એ તમને થોડુંક પોઝિટિવ કરશે. અને એક વખત ખાલી એટલું યાદ રાખજો કે સાહેબ મારા કરતા બહુ બધા લોકો એવા નહીં હોય કે જેને ઓછી મહેનત કરી હશે ને મારી પાછળ ક્યાંક હશે, હું તો ઘણાથી આગળ નહીં હોય. એ એક પોઝિટિવિટી છે કે જેને તમારે લઈને આગળ વધવાનું છે. પછી એમ નહીં કરું બહુ પાછળ નહીં હોય, બધા પાછળ હશે મારથી, તો તું આગળ જ છું ને, તો હું હોઈ જાઉં, ઓકે હું હોઈ જાઉં. એવું પાછું પોઝિટિવિટી નથી લઈ આવવાની. નેગેટિવિટીથી દૂર રહેવાનું છે, નેગેટિવ લોકોથી દૂર રહેવાનું છે. જેમ કે હું તમને ઉદાહરણ સાથે કહું, જો હું તમને નામ આપું છું, સચિન રમેશ તેંડુલકર, બધા ઓળખો છો? બધા ઓળખો છો ને? હું નામ આપું, ચલો હું નામ આપું ગાવસ્કર, સુનિલ ગાવસ્કર, બધા ઓળખો છો? આ સાહેબ બધા ઓળખે છે. સાહેબ હું નામ આપું શાહરૂખ ખાન, બધા ઓળખો છો? હા સાહેબ બધા ઓળખી. હવે હું તમને છે ને આ બધાના છોકરાઓના નામ આપું. સચિન છે, સચિન, તો સચિનનો છોકરો અર્જુન તેંડુલકર છે, બરાબર ને? ગાવસ્કરનો છોકરો છે એ રોહન છે, બરાબર? અને શાહરૂખ ખાન છે એ શાહરૂખ ખાનનો પણ છોકરો છે. મારે શું કામ એનું નામ લેવું? સમજાય છે? તમે મને કહેજો સચિનનો છોકરો છે એ સચિનનો છોકરો સચિનનું 5% બની શક્યો? સચિન 100% છે, એમાં 5% બની શક્યો? નથી બની શક્યો. ગાવસ્કરનો છોકરો રોહન ગાવસ્કર છે એ એનું 5% બની શક્યો? નથી બની શક્યો. હું એમ કહું શાહરૂખ ખાનનો છોકરો છે એ શાહરૂખ ખાનનું 5% બની શક્યો? ના સાહેબ નથી બની શક્યો. સમજાય છે? એટલે હું અહીંયા શું સમજાવવા માંગુ છું, આની પાસે તો બધું છે, આ ત્રણેય પાસે બધું છે, ત્રણેય પાસે બધું છે, ત્રણેય પાસે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ બાપ છે એમ કહી શકે. સચિન રમેશ તેંડુલકરની આજુબાજુમાં આપણને એમ લાગતો વિરાટ કોહલી રેકોર્ડ તોડશે, પણ તમે જો હવે ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ, મને નથી લાગતું 100 સેન્ચુરીનો રેકોર્ડ ક્યારે તૂટે, હવે કોઈ ના તૂટે. એક કોહલીથી તૂટે એવો હતો, બરાબર? એને 2 ફોર્મેટમાં રિટાયરમેન્ટ દઈ દીધું, તો હવે એક ફોર્મેટમાં 20 સેન્ચુરી ન મારી શકાય. સમજાય છે? એટલે એની બાજુમાં પહોંચી શકશે નહીં. મારું કહેવાનો મતલબ એવો છે કે આ બધા પાસે શું હતું ખબર છે? બધા પાસે કમ્ફર્ટ ઝોન હતો. શું હતો? બધા પાસે કમ્ફર્ટ ઝોન હતો. અને દોસ્તો ખાસ યાદ રાખજો, કમ્ફર્ટ ઝોનમાં જ્યારે માણસ હોય છે ને ત્યારે ક્યારેય એ સક્સેસ નથી થતો. સુંદરમાં સુંદર જહાજ હોય ને, એ જહાજ કિનારે લંગારવા અને કિનારે રહેવા માટે નથી બન્યું હતું. એને સમુદ્રની થપાટો ખાવી પડે છે, એને મધદરિયે જવું પડે છે, એ હાલક ડોલક થતું હોય છે. ઘણી બધી એવી વિપરીત પરિસ્થિતિઓનું સર્જન થાય, ચક્રવાત આવે છે, અલગ અલગ પરિસ્થિતિઓનું સર્જન થાય, જીવનને જોખમમાં મૂકવું પડતું હોય છે, કારણ કે એનું કામ છે. અને ત્યારે એ જહાજ વખણાય છે, ત્યારે એનું કામ વખણાય છે. સચિન રમેશ તેંડુલકર પાસે અર્જુન તેંડુલકર જેટલો કમ્ફર્ટ ઝોન નહોતો, ગાવસ્કર પાસે રોહન જેટલો કમ્ફર્ટ ઝોન નહોતો. સમજાય છે? આ બધા પાસે નહોતા. અને આ બધા પાસે આટલા સારા ડેડ હોવા છતાંય પાસ ન થઈ શકા, બરાબર? એની પાછળનું કારણ કમ્ફર્ટ ઝોન. દોસ્તો બહુ મહત્વની બાબત કહું છું, યુ હેવ ટુ, તમારે બધા જેટલા લોકો છે તમારે તમારા કમ્ફર્ટ ઝોનને મૂકવો પડશે. તમે તમારો કમ્ફર્ટ ઝોન છે ને તમારે છોડવો પડશે. હવે કમ્ફર્ટ ઝોન તમે કેને કયો છો એ તમારે જોવાનું છે. કમ્ફર્ટ ઝોન તમારો કયો છે એ તમારે જોવાનું છે. સમજાઈ ગયું? પણ ખાસ નોંધજો આ બાબતને કે તમારે તમારા કમ્ફર્ટ ઝોનને મૂકવો પડશે, રાઈટ? રીડિંગ કરવા માટે હવે કદાચ 4 વાગે નો જાગી શકો ને, હવે કદાચ 4 વાગે નો જાગી શકો ને સવારે, તો મને એટલી ખબર પડે કે ભાઈ તમારે મહેનત ન કરાય, હે ને? હવે એવું નથી 4 વાગે જાગો તો જ તે મહેનત થઈ કહેવાય. પણ હું શું કામ 4 વાગ્યાનો આગ્રહ રાખું છું તમારી પાસે? કેમ કે 4 થી લઈ અને 8, આ 4 કલાક રહી ને, 4 કલાક, આ 4 કલાકમાં અડધું નહીં પોણું વિશ્વ હોતું હશે. તમે જે પણ ગામથી બિલોંગ કરતા હશો ને, 8 વાગ્યા પછી જાગવા વાળા, 8 વાગે જાગવા વાળા લોકો હશે. તમારી સાથે વાત કરવા માટે કોઈ નહીં હોય. સમજાઈ ગયું? તમારી સાથે વાત કરવા માટે કોઈ નહીં હોય. એટલા માટે સવારની 4 કલાક તમારી બહુ મહત્વની થઈ જાય. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજબીન ધ્યાનમાં કોણ જાશે કે ને. હવે જાગી જવાનું છે, સમય આવી ગયો છે. 4 કલાક સતત સવારની છે ને, એ સવારની 4 કલાક તમારી 8 કલાકની રોજિંદી જે મહેનત હશે ને એના જેટલી સાબિત થશે, હું તમને આની ખાતરી આપું છું. સમજાય? આ બાબતની હું તમને ખાતરી આપું છું, હું તમને ગેરંટી આપું છું કે તમારી આ સવારની 4 કલાક તમારા 8 કલાકની મહેનત સમી હશે. પણ આના માટે શું કરવાનું? 4 વાગે જાગીને પછી આપણે સૌથી પહેલા આપણે અગાસીએ વહી જવાનું. સમજાણું? અને અગાસીએ પાછું 10 મિનિટ રહીને પાછું આવતું રહેવાનું. આળસ બાળસ મળ્યો આમ, પછી તમને દેખાઈ જાય કંઈક, તમે અન્ય રહી જાઓ કે મેરે સામને વાલી ખિડકી મેં એક ચાંદ સા ટુકડા રહેતા હૈ, અફસોસ યહ હૈ કે વો હમસે. પછી તમે આમને ઉભા રહ્યો તો કોન્સ્ટેબલ કોક બની જાય, એને કોક લઈ જાય, એવું બધું બને.
સમજાણું? એટલે ડિસ્ટ્રેક્શન્સ થી દૂર રહેવાનું. અત્યારે ક્યાં આવી જવાનું? સવારના પોરમાં ઉપર એક ચક્કર મારી શું કામ જવાનું કહું છું? પાછળનું એકમાત્ર કારણ છે કે સાહેબ જ્યારે તમે સવારે ઉપર જશો ને એટલે તમે કુદરતને જોશો. તમે પંખીઓ છે, પંખીઓ કેમ કે 4 વાગે જાગી ગયા હોય, ઘણા બધા જાગી ગયા એટલે ઉડતા જોશો, અને શાંત એવું આખા વિશ્વને, કારણ કે વિશ્વ છે ને આપણું, એક નાનકડું ગામ આપણું વિશ્વ છે. એટલે તમે ધાબા પર જશો ને એટલે આમ મસ્ત તમે એક પોઝિટિવ ઓરા તમારા આમ ક્રિએટ થશે, અને એ પોઝિટિવિટી લઈને કવિએ ક્યાં આવી આવવાનું? ઘરે નીચે આવી જવાનું. અને પછી મેં તમને કીધું એમ કે 10 મિનિટનો સમય એ જે તમારી જે રોજિંદી ક્રિયા હોય એ તમારે કરી આવવાની. હું તમને વોશરૂમ જવાનું ના ન પાડી શકું, સુસુ નહીં જવાનું, ના, સુસુ ઉપર પ્રતિબંધ છે એવું નહીં, જઈ આવવાનું ભાઈ, વ્યવહારે જઈ આવવાનું, સૌથી પહેલા જઈ આવવાનું, રાઈટ. પણ એમ કહું છું કે 10 મિનિટ પછી કવિએ ક્યાં બેસી જવાનું? કવિએ એક મસ્ત એવો એક ખૂણો પસંદ કરી લેવાનો, પોતાના બેડ પર નહીં, અને 4 કલાક સતત મસ્ત મહેનત કરી નાખો. આ 4 કલાકની મહેનત થઈ ગઈ. એક વખત આ 4 કલાકની મહેનત થઈ ગઈ ને તમારી પાસે કેવડો મોટો પલ્લો ખબર? 10 વાગ્યા સુધીનો પલ્લો છે, રાત્રિના 10 વાગ્યા સુધીનો. એટલે 10 કલાકી 5, 6, 7, 8, 9, 10, 11, 12, 10 વત્તા 9 કલાક બીજી. કલ્પના તો કરો, તમારી પાસે 19 કલાક છે. 19, 20, 21, 22, 23. હા, એટલી કલાક છે. ના, એટલી ન હોય, મિસ્ટેક થાય છે. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે છે જ ને, 12, 13, 14, 15, 16, 17 કલાક જેવું ક્યાંક તમારી પાસે સમય છે. આપણે 15 કલાક જ લ્યો ને ભાઈ, છતાંય તમારી પાસે 15 કલાકનો સમય વહીતો. અને આ 15 કલાકનો સમય તમારે તમારી રીતના યુટિલાઇઝ કરવાનો છે. તમે હુઈશો ક્યારે, તમે જાગશો ક્યારે, તમારી રીતના તમારા ટાઈમિંગને સેટ કરવાના છે. ઓકે, તમારે તમારી રીતના તમારા ટાઈમિંગને સેટ કરવાના છે. આજે હું તમને થોડોક પોઝિટિવ કરીને પણ મોકલું છું. સુવાનું ક્યારે? જો વિજયભાઈ રબારી કહે છે સુવાનું ક્યારે? વિજયભાઈ હું એમ કહું છું 24 દિવસ સુવાનું નથી. વિજયભાઈ 24 દિવસ સુવાનું નથી. હાલો હવે તમે મને કહો, તમે મારી વાતને માનશો? 24 દિવસ સુવાનું નથી, આ વાતને તમે માનશો? વિજયભાઈ રબારીને પ્રશ્ન કરું છું. વિજયભાઈ આ કરશો તમે? 24 દિવસ તમારે સુવાનું નથી. બીજા હુએ કે ન હુએ, તમારે સુવાનું નથી. નો થઈ શકે. હવે નથી માનવાના તમે મારું, સમજો એને? આપણે નથી કોઈનું માનતા, તો હુઈ તો જવાના જ છો તમે ને. તમારી પાસે 4 કલાક જ લીધી છે, હવે તમારી પાસે બાકી 20 કલાક બાકી છે. 20 કલાકમાંથી હુઈ જાઓ ભાઈ, વ્યવસ્થિત રીતના શાંતિથી હુઈ જાઓ ભાઈ. હું તો કહું 6 કલાક 7 કલાક ની અંદર કરો. 8 કલાક તો બહુ થઈ ગઈ ને. 8 કલાક હુઓ, અને 8 કલાક હુઓ તોય તમારી પાસે કેટલો સમય છે? તોય તમારી પાસે 16 કલાકનો સમય છે. કેટલા કલાકનો? 16 કલાકનો. એ 16 કલાકમાં સાહેબ કેટલા કલાક માગે છે? 12 કલાક માગે. બાકી તોય 4 કલાક બીજી વધી. સમજાઈ ગયું? એ 4 કલાકમાં ઇતર પ્રવૃત્તિઓ જે પણ થતી હોય એ. એટલે સૌથી પહેલી વાત મેં તમને શું કીધું? નવો વિષય ચાલુ નથી કરવાનો, નેગેટિવિટી થી દૂર રહેવાનું છે. સચિન ગાવસ્કર, શાહરુખ ખાન મૂકો. આઈપીએલ તમારા માટે છે ને, તમારા માટે તમારું જીવલેણ સાબિત થાય એમ છે. આ આઈપીએલ જીવલેણ સાબિત થાય એમ છે. કેમ કે આ આઈપીએલ ની હમણાં સેમીફાઇનલ ચાલુ થશે, અને સેમીફાઇનલ ની સાથે સાથે ફાઇનલ આવશે, અને સેમીફાઇનલ ને ફાઇનલ રહીને એ દોસ્તો તમારી પરીક્ષાની પહેલા જ છે. એનો મતલબ એવો થયો કે કાં પછી તમે તમારી ફાઇનલમાં સારું કરી શકશો ને કાં પછી આઈપીએલ ની ફાઇનલમાં સારું કરી શકશો. મતલબ ટેસ્ટ થી આમ પોપકોર્ન ખાતા જોઈ શકશો. હા, વિરાટ કોહલી ઈસલ કપ નમ દે 18 ફોર અ રીઝન, એવી રીતના આપણને લાગે એને. 18 તારીખથી જ મેચ ચાલુ થશે, પાછા કોહલી આવશે. પ્રેમ છે, વાત સાચી છે તમારી, બરાબર. પણ કહેવાનો મતલબ એ છે કે આ વખતે તમારે આઈપીએલ ને સ્કીપ કરવી પડશે. આઈપીએલ ને સ્કીપ કરવી પડશે. વૈભવ સૂર્યવંશી 14 વર્ષની ઉંમરે અત્યારે જો કેવા છક્કા ઠપકારે છે ને. હવે આ વૈભવ સૂર્યવંશી તમને મોટિવેટ કરી શકે, પણ તમારા ખાતામાં પૈસા વૈભવ સૂર્યવંશી ન આપી શકે. કે આ વખતે સૌથી વધુ 6 મેં મારી છે, તેના જે પૈસા મને પ્રાપ્ત થયા છે હું તને દઉં છું. વૈભવ સૂર્યવંશી તમને એ ન આપી શકે ભાઈ, આ ક્યારેય ન આપી શકે. આર્થિક રીતના તમને વૈભવ સૂર્યવંશી મદદ ન કરી શકે, અને શરમય થવી જોઈએ ને 14 વર્ષના નાના છોકરા પાસે પૈસા માંગતા. સમજાઈ ગયું? 14 વર્ષના નાના છોકરા પાસે પૈસા માંગતા, બરાબર. 38 વર્ષના એક વ્યક્તિ પાસે પૈસા માંગતા, કે 38 વર્ષની ઉંમરે એને વિશ્વની તમામ સિદ્ધિઓ હાસિલ કરી લીધી. એને એશિયાનો સૌથી વધુ ફોલો થનારો એક વ્યક્તિ છે, રાઈટ. અને આમ જો ઇન્સ્ટાગ્રામમાં આપણે જોઈએ તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લગભગ લિયોનેલ મેસી પછી 3જા કે 4થા નંબર પર કોહલી છે. કે ફિફાએ એની નોંધ લેવી પડે. કોહલી જયારે રિટાયરમેન્ટ લે ત્યારે ફિફા છે એ ફિફા ટ્વીટ કરે, પોસ્ટ કરે. 38 વર્ષની ઉંમરે એને આ બધું કર્યું, અને આપણે કમ્ફર્ટ ઝોનમાં ખૂણે બેઠા બેઠા વિરાટ કોહલીને જોવા માંગીશ. એવું કરશો નહીં, દેન આ કરશો નહીં. ઓકે, ચાલો.
તો આઈપીએલ ને આપણે સ્કીપ કરવી પડશે, બરાબર. પછી શું કરવું પડશે? પછી એક બહુ મહત્વની બાબત કહું છું, તમારો જીવ લેવા માંગુ છું, તમારો જીવ લઈ લઉં છું, કેમ કે તમારો જીવ ક્યાં છે ખબર હે? ઇન્સ્ટાગ્રામમાં છે. સ્કીપ કરો ઇન્સ્ટાગ્રામને, બરાબર. પછી ફેસબુકમાં છે, અનઇન્સ્ટોલ કરી નાખો. અને ઓલું સ્નેપચેટ તો હાવ કાઢો ભાઈ, બરાબર. આ તો હાવ કાઢો. મારી સ્ટ્રીક તૂટી જાય. અરે તારી સ્ટ્રીક ક્યાં વળી? તું અંબાણી હો કે તારી સ્ટ્રીક તૂટી જાય? ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરો, ફેસબુક ડિલીટ કરો અને સ્નેપચેટ ડિલીટ કરો. સૌથી પહેલું કામ, લેક્ચર ખતમ થાય ને, સૌથી પહેલું કામ આ કરો. 24 તારીખે તમારી 15 તારીખે પરીક્ષા પૂરી થાય ને, જેવી પરીક્ષા પતે ને 15મી તારીખે ડાઉનલોડ કરી લેજો, બરાબર. અત્યારે બધા સ્ટેટસ ચડાવી દેજો. 15 તારીખ સુધી કવિ ગુફામાં જાય છે, એકાંતમાં જાય છે, બરાબર. 15 તારીખ પછી તમે કોન્સ્ટેબલને મળશો, એટલે માપે મેળવીને વ્યવસ્થિત રીતના મેસેજનો રિપ્લાય કરજો ને મેસેજ કરજો. કોન્સ્ટેબલને તમે મેસેજ કરી રહ્યા છો, યાદ રાખજો. આ મેસેજમાં ધ્યાન રાખજો. લીમડો પકડાવીને મારીશ, કેમ કે કોન્સ્ટેબલ છું, મતલબ પોઝિટિવ એટીટ્યુડ આપણે, રાઈટ. તો આવી રીતના આ તમારે ઇન્સ્ટા, ફેસબુક અને સ્નેપચેટ છે ને, એને ડિલીટ કરવાનું. આજે જ તે તમારે નિવૃત્તિ લેવાની છે આમાંથી. ઓકે. હવે બે પ્રકારના લોકો હોય. એક તમને નેગેટિવ લોકો હોય, જે તમને નેગેટિવિટી જ આપે, બરાબર. તમને ટોક્સિક રીતના તમારી સાથે રહે. તમારો મિત્ર હોઈ શકે, બરાબર, તમારા ઘરના કોઈ હોઈ શકે. અને એક હોય એવા લોકો કે જે ફાકા ફોજદારી જ કરતા હોય. શું કરે? ફાકા ફોજદારી. સમજાઈ ગયું? આવા લોકોથી પણ ચેતતું રહેવાનું, આવા લોકોથી પણ દૂર રહેવાનું. ફાકા ફોજદારી કરનારા લોકોથી પણ દૂર રહેવાનું. અને તમારા ગ્રુપમાં 2-4 મિત્રો સ્પેશિયલ એવા હશે જે ફાકા ફોજદારી જ કરતા હશે. તમે એને કહેશો ને કે મારે હવે 22 દિવસ જ બાકી, હવે ભણ્યા જ છે, હવે ભણે કોનું સારું થયું, હાલ ને હવે. સમજાણું? યાદ રાખજો. તમારી આજુબાજુમાં રહેલા 5 મિત્રો હોય ને, 5 મિત્રો, એમાંથી કદાચ એકાદો એવું ઈચ્છતું હોય કે આ વ્યક્તિ હે ને પાસ થઈ જાય, આને મહેનત કરાવડાવી. કેમ કે એ છે ને, એ તમારા ઝોનમાં રહેવા માંગે છે. તમને આગળ, એ કદાચ આગળ જોવા માંગે છે તમને કે હા વાંધો ને, ભલે કોન્સ્ટેબલ બની જતો, પણ એને સાથે બીજું જે તમને નથી બનવા દેવું પાછળનું કારણ શું ખબર? કે તું કોન્સ્ટેબલ બની જશે તો હું તો આઈને રહી જઈશ. સમજાય છે કે નહીં? મિત્રને ખૂબ પ્રેમ કરજો, પણ પાસ થઈ જાવ ને પછી એને બોલાવજો. સમજાણું? રોજ પોલીસ સ્ટેશન બોલાવવાનું, બેહવાનું, વાંધો ને તમ તાર 15 મિનિટ, બરાબર. તો આ ખાસ જોજો કે શું ન કરવું. નવો વિષય ચાલુ ન કરો, નેગેટિવ લોકોથી દૂર રહ્યો, બરાબર. પછી તો કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. આઈપીએલ ને સ્કીપ જ કરી નાખો, હમ ખાઈ લ્યો. આવી રીતના જળ સંકલ્પ લઈ લ્યો. ચલો બધા આવી રીતના હાથ લાંબો કરો. બધાના હાથમાં હું આમ કે પાણી નાખું છું. બોલો, અમે વેબ સંકુલના કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ આજે, એટલે કે 21 તારીખે રાત્રિના 10:35 કલાકે અભિજીત સાહેબની હાજરીમાં અમે જળ સંકલ્પ લઈએ છીએ કે અમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ વગેરે જેવા મનને વિચલિત કરતા પ્લેટફોર્મોને આજે જ તે ત્યાગીએ છીએ. 15 તારીખે પાછા અમે આવી જશું. અને સાથે સાથે અમે એ પણ બાહેંધરી આપીએ છીએ કે આજથી આઈપીએલની કોઈ પણ મેચ જોવામાં નહીં આવે. કદાચ ફાઇનલ જોવાની થાય તો ફાઇનલમાં છેલ્લી 2 ઓવર ખાલી મનને મનાવવા માટે જોશું, કે પછી 15-20 મિનિટની એ જે આખી શું કહેશું આપણે એને, ઈ જોઈ લેશું, રાઈટ. હા, બરાબર ને. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીશું. સ્વાહા. બરાબર. આ આપણે બધાએ જળ સંકલ્પ લઈ લીધો છે. જેટલા પણ લોકો છે બધાએ જળ સંકલ્પ લીધો છે, યાદ રાખજો. ઓકે. હવે જો ક્યાંય આગા પાછા થયા ને તો શિક્ષકના શ્રાપ લાગશે, એટલું તમે જોજો. નવો કોઈ વિષય ચાલુ નથી કરવાનો, નેગેટિવિટીથી દૂર રહેવાનું, નવા વિષયો નથી ચાલુ કરવાના, કમ્ફર્ટ ઝોનમાં બહાર નીકળો, આઈપીએલ નથી જોવાનું, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા પ્લેટફોર્મને માંથી તમે એકદમ ત્યજાંજલિ લઈ લ્યો. અને આજથી ન તે સાહેબ મિનિમમ 12 કલાકનું હું રીડિંગ કરીશ. 12 કલાકના રીડિંગમાં પ્રયત્ન હું એ કરીશ કે સવારે 4 વાગે જાગું. જો નથી જાગી શકું તો હળી નહીં કરવાની હો ભાઈ. સમજાણું? તમારી સ્લીપિંગ સાયકલને ડિસ્ટર્બ નહીં કરવાની. નથી જાગી શકતા તો કોઈ વાંધો નહીં, એને સ્વીકારી લ્યો. જ્યારે સમય મળે ને ત્યારે તમે તૈયારી કરજો. જે સમય તમને મળે છે એ સમયે તમારે તૈયારી કરવાની છે, રાઈટ. આટલું તો થઈ શકે ને સાહેબ? થઈ શકે. હવે શું કરવાનું એ તમને કહો. શું કરવાનું? કયા વિષયોને કરવાના? શું કરવું, શું ન કરવું એ તો આવી ગયું, પણ હવે આવ્યું શું કરવું. આપણે નાના હતા ને સ્કૂલમાં, ત્યારે યાદ કરો કે આપણે જ્યારે સ્કૂલમાં જતા જ તે તમારી સાથે શું થતું, કે તમે શું કરતા?
સ્કૂલમાં ગયા આપણે, સ્કૂલમાં જતા તમે શું કરતા? જવાબ આપજો ફટાકથી મને. કુલભાઈ આવું છું, ત્યાં જાઉં છું. કાઠિયાવાડી બકો કે છે કે ગર્લફ્રેન્ડ સાથે વાત કરવાની, હા કરવાની, રેગ્યુલર કરવાની, 10, 15, 20 કલાક કરવાની. એટલે સમજાઈ ગયું. પછી બાયોડેટા બીજો, એનો બાયોડેટા ક્યાંક બીજે હોઈ જાય એવું થાય. ગા પછી એને કહી દેવાનું કે ભાઈ હવે થોડોક ટાઈમ રહેવા દે, મળ્યો તો તારો, બાકી ન કર કોઈનો નિયમ. ઓકે, યસ. સવારના પોરમાં તે આપણે જેવા જઈને આપણે પ્રાર્થના કરતા, બરાબર? એ પ્રાર્થના આપણો આત્માનો ખોરાક છે, મનને પ્રફુલ્લિત કરવા માટે છે. કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. આ બધી પ્રાર્થનાઓ છે ને, પ્રાર્થનાઓ આત્માનો ખોરાક છે. આપણી આત્માને એક શાંતિ આપે છે, સમજાય છે? મનને શાંતિ આપે છે. તમારી ચેતનાઓ છે, ચેતનાઓને શું કરશે? એક ચોક્કસ દિશામાં ગતિ કરતી બનાવશે. એટલે એ ગીતો કદાચ વાગે ને તોય આપણને મજા આવે કે નહીં આ ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય ના, અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, તું હીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા. એટલે હું એમ કહું કે તમારે 5 મિનિટ જે ઈશ્વર અલ્લાહ જેને તમે માનો છો, સવારના જાગો, રીડિંગની શરૂઆત કરો. 5 મિનિટ કોને આપો? 5 મિનિટ છે ને પ્રાર્થનાને આપો. પ્રાર્થના એટલે હું પ્રેયર્સની વાત કરું છું. પ્રાર્થના આપણા પાસે નામ હોય, દીકરીના નામ હોય, એને 5 મિનિટ નથી આપવાની. પ્રાર્થના એટલે પ્રેયર્સને આપવાની છે. આનાથી શું થશે ખબર છે? આનાથી તમારી કેપેસિટીમાં વધારો થશે, આનાથી તમારી મનની એકાગ્રતામાં વધારો થશે. તમે જે વિષયને વાંચો છો ને એ વિષય સરળતાથી, બહુ ઝડપથી સમજાઈ જશે. જે ઓલો વધુ સમય લેતો હતો ને, મન ભટકતું ને ચંચલ બનતું હતું ને, પ્રાર્થના તોડશે. પ્રેયર્સની વાત કરું છું, રાઈટ? તો 5 મિનિટ પ્રાર્થના કરવાની છે, પછી બેસી જવાનું. ભાઈ કેટલા કલાકનું રેગ્યુલર રીડિંગ કરવાના છીએ આપણે બધા? તમે બધાએ નક્કી કર્યું છો હે ને? એટલે ફરી ન જતા કે સાહેબ 12 કલાક, 12 કરતા વધારે કલાકનું સ્પેશિયલ રીડિંગ કરવાનું છે. હવે આ રીડિંગમાં કયા કયા વિષયો છે, એ વિષયોને પ્રાધાન્યતા આપવી. આમાં કોઈ તમે એક વિષય ચાલુ જ ન કર્યો હોય ને તમે સ્કીપ કરી શકો. પ્રાયોરિટી કોની હોવી જોઈએ? પ્રાયોરિટીમાં સૌથી પહેલો વિષય છે તમારો બંધારણ હોવો જોઈએ, હે? સૌથી પહેલો વિષય પ્રાયોરિટીમાં તમારો બંધારણ હોવો જોઈએ. કારણ તમને સમજાવું કે બંધારણ સીધો તમને કેટલા માર્ક્સ આપવાનો છે? 30 માર્ક્સ આપવાનો છે. 200 માર્ક્સના પ્રશ્નપત્રમાં 30 માર્ક્સનું ભારાંક સાથે સૌથી મોટો વિષય બંધારણ કહેવાય. સમજાણું? એટલે બંધારણ છે, એ બંધારણ 30 માર્ક્સ આપવાનું છે તમને. તો 30 માર્ક્સના બંધારણ પાછળ આપણે પડી જશું. ચલો બીજો વિષય તમને કહી દઉં. બીજો વિષય જે તમારે કરવાનો છે એ છે જીસીઆરટી. હવે જીસીઆરટી કરી હોય તો કરવાની વાત છે, કેમ કે જો તમે જીસીઆરટી કરી નાખી ને તો જીસીઆરટીમાં ટોટલ 50 માર્ક્સના પ્રશ્નો છે. એ 50 માર્ક્સના પ્રશ્નો તમારા રહે. 50 માંથી એવું ગણો કદાચ કે 50 માર્કમાંથી 40 માર્ક્સના પ્રશ્નો જીસીઆરટીમાં જ નીકળ્યા. આ જીસીઆરટીમાં કયા વિષયોનો સમાવેશ થાય? આમાં હિસ્ટ્રીનો સમાવેશ થાય, આમાં શેનો સમાવેશ થાય? જીઓગ્રાફીનો સમાવેશ થાય, અને આમાં શેનો સમાવેશ થાય? આર્ટ એન્ડ કલ્ચરનો સમાવેશ થાય. મેક શ્યોર કે તમે જીસીઆરટી જે વાંચી રહ્યા છો એ 10મા ધોરણથી લઈ 6ઠ્ઠા ધોરણથી લઈ અને 10મા ધોરણ સુધીની જ વાંચો છો. કદાચ તમારે કોઈ એક વિષયની અલગ કરવી છે તો 11મા ધોરણની એક જીઓગ્રાફીની અલગ કરી નાખજો. આની સિવાય હું તમને મારા મત પ્રમાણે કહું છું કે દોસ્તો 11-12 ધોરણની જીસીઆરટીને ન અડતા, હવે ન અડતા. એની તમે એક કમ્પાઇલેશન કરી નાખી, એક નોટ્સ બનાવી નાખી છે, બરાબર? તો એને એવી રીતના તમે જો, એવી રીતના તમે ફોકસ કરી અને જઈ શકો છો, બરાબર? જીસીઆરટીની અલગ અલગ તમારી પાસે કોઈ સંસ્થાની પુસ્તક હોય તોય કોઈ વાંધો નહીં, તમે નોટ્સ બનાવી હોય તોય કોઈ વાંધો નહીં, બરાબર? જેમ કે વેબ સંકુલની સામાજિક વિજ્ઞાનની આટલી કેવી પુસ્તક છે, આટલી કેવી, જેમાં જીસીઆરટી એનસીઆરટી નો સારાંશ આવી જાય છે. તો એ એકને જ પકડી રાખો. પૂછાય તોય ઠીક છે, ન પૂછાય તોય ઠીક છે. જેમ કે વિવેકભાઈ કહે છે કે 11-12મા ધોરણની હિસ્ટ્રી કરવાની. હું મારો મત કહું છું, કે ન કરો. 6ઠ્ઠા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીની હિસ્ટ્રી કરો, રાઈટ? 6ઠ્ઠા ધોરણથી 10મા ધોરણમાં જેટલી હિસ્ટ્રી આવે એને કરો. 11મા ધોરણ 12મા ધોરણની સ્કીપ કરો. 11મા ધોરણનું કેમ આને કહું છું? કેમ કે ફિઝિકલ જ્યોગ્રાફી તમને માત્ર 11મા ધોરણમાં જ જોવા મળશે.
બ્રોડ પ્રોસ્પેક્ટિવ થી. કદાચ આ નથી કરવી તો હું તમને કહી દઉં, જાઓ 10 કલાકનો રોલ કોલનો વિડીયો જોઈ લો. 10 કલાકનો રોલ કોલનો વિડીયો જોઈ લો. જો ફિઝિકલ જ્યોગ્રાફીમાંથી પ્રશ્ન પૂછાણા તો અહીંયાથી પ્રશ્ન હશે. કેમ કે એમાં મેં તમને રોલ કોલમાં 11મા ધોરણની પુસ્તકને તમારા સિલેબસ સાથે આમ કહીને કમ્પેર કરી અને ભણાવ્યું છે. દોસ્તો, મારો વિષય છે, મારો વિડીયો છે એટલા માટે નથી કહેતો, પણ હું એટલા માટે કહું છું કે આ ખરેખર તમને કામ લાગવાનું છે. આ વખતની જીપીએસસીમાં આ એક વિડીયોમાંથી 13 પ્રશ્ન હતા. કેટલા પ્રશ્ન હતા? 13 પ્રશ્ન. એટલે આ વિડીયોને તમે જોઈ શકો છો. આ યુટ્યુબ પર તમને મળી જશે. રોલ કોલ જીઓગ્રાફી અભિજીત સિંહ ઝાલા, આટલું સર્ચ કરશો એટલે તમને મળી જવા પાત્ર છે. કમ્પ્લીટ થઈ ગયું? ઓકે સાહેબ. તો હવે આપણા કેટલા માર્ક્સ કવર થયા? 50 અને 30. એટલે કેટલા થયા? 80 માર્ક. હવે વધ્યા કેટલા? 120. પ્રાયોરિટી કઈ રીતના આપવાની છે એ જ હું તમને સમજાવું છું. 3જા નંબરનો જે મેઇન વિષય છે ને એ તમારું મેથ્સ અને રીઝનિંગ છે. શું છે? મેથ્સ અને રીઝનિંગ. વન્સ અગેન, મેથ્સ અને રીઝનિંગ તમારા માટે કેટલા માર્ક્સનું છે? તો કે મેથ્સ અને રીઝનિંગ તમારા માટે 60 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું છે? 60 માર્ક્સનું. એટલે ત્રીજો જે પ્રાયોરિટીમાં લેવાતો વિષય છે ને મેથ્સ રીઝનિંગ છે. પહેલા બંધારણ કરવું, જીસીઆરટી કરવું અને મેથ્સ રીઝનિંગ કરવું. એવું પણ થઈ શકે એક પાર્ટમાં બંધારણ કરો 4-5 કલાક, એક પાર્ટમાં મેથ્સ રીઝનિંગ કરો રોજ 4-5 કલાક. આવી રીતના તમે રિવિઝન કરી શકો. જીસીઆરટી નો સમય પછી કદાચ બીજા પાર્ટમાં આપણે લઈ શકીએ છીએ. તો ટોટલ જો વિષયો ગણીએ 140 માર્ક્સ થયા. હવે વધ્યા છે 60 માર્ક્સ. એ 60 માં હવે 3જા નંબરનો જે પ્રાયોરિટીમાં લેવાતો જે વિષય છે એ તમને કહી દઉં. એ વિષય તમારો રહેવાનો છે. એ વિષય તમારો રહેવાનો છે કરંટ અફેર્સ. કયો વિષય રહેવાનો છે? કરંટ અફેર્સ. દોસ્તો, કરંટ અફેર્સની સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સાયન્સ એન્ડ ટેકનોલોજીની સાથે જીકે, આ બધું ભેગું થઈ અને કેટલા માર્ક્સનું રહેવાનું છે ટોટલ? તો કે ટોટલ રહેવાનું છે કંઈક 30 માર્ક્સનું રહેવાનું છે. હા કે ના? કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એક જ મિનિટ. કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ કેટલા માર્ક્સનું રહેવાનું? 40 માર્ક્સનું. પણ એ 40 માર્ક્સમાંથી હું તમને એમ કહું છું કે 20 માર્ક્સનું કરંટ અફેર્સ ગણો. તો આપણે કેટલા માર્ક્સનું ગણો? 20 માર્ક્સનું તમે કરંટ અફેર્સ ગણો. એટલે કરંટ અફેર્સ તમારા માટે મહત્વનું થઈ ગયું. કેટલા મહિનાનું કરવાનું છે તમારે કરંટ અફેર્સ? 6 મહિનાનું કરંટ અફેર્સ કરવાનું છે. કેટલા મહિનાનું? 6 મહિનાનું કરંટ અફેર્સ કરવાનું છે. નથી થતું, નથી કર્યું, કોઈ વાંધો નહીં. આપણે મનીષ સિંધી સાહેબને છે ને મોટો એવો ભાર આપી દઈએ છીએ. 800 વિદ્યાર્થીઓની અહીંયા હાજરી છે. હું તમને પ્રોમિસ કરું છું સાહેબ પાસે હું કઢાવીશ. સાહેબ તમને આપશે જ તે, પણ કદાચ નથી એમના પ્લાનિંગમાં તો હું કઢાઈ દઈશ તમને. મનીષ સિંધી પાસે, સાહેબ પાસે આપણે એક મેગા લેક્ચર બનાવી લેશું. બરાબર? એ મેગા લેક્ચર કદાચ 5 કલાકનો હોઈ શકે, 10 કલાકનો હોઈ શકે. એ મેગા લેક્ચરને પછી છે ને ધોઈ નાખવાનો થાય. એ મેગા લેક્ચરને તમે 4 વાર જોઈ નાખો, પછી કરંટ અફેર્સમાંથી ક્યાંય માર્ક્સ તમારા કપાય? સમજાઈ ગયું? સતત તમે 1-2 દિવસ તમે કોઈ વિષયને કરો છો, કઈ રીતના મહેનત કેમ કરાય ખબર છે? ધારો કે બંધારણ કર્યું, જીસીઆરટી કર્યું, મેથ્સ એન્ડ રીઝનિંગ કરો છો, તો 3 દિવસની વચ્ચે એક દિવસ એવો રાખો કે જેમાં તમે કરંટ અફેર્સ કરો. પાછો 3 દિવસમાં વચ્ચે એક દિવસ એવો રાખો કે જ્યાં તમે કરંટ અફેર્સ કરો. એટલે એવી રીતના કરંટ અફેર્સ છે એ તમારું થઈ જશે. રાઈટ? હવે આની પછી કયા વિષયો છે? આની પછી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સાયન્સ એન્ડ ટેકનોલોજીની સાથે જીકે. તો દોસ્તો, જીકે છે ને દરિયો છે. જીકે શું છે? દરિયો છે. હવે આપણને એમ થાય કે સાહેબ જીકે ક્યાંથી કરવું? જીકે મેં તમને કીધું એમ દરિયો છે. ક્યાંથી પૂછે એનું કઈ નક્કી જ નથી. અને જ્યારે કોઈ એવો વિષય છે જે ક્યાંથી પૂછે એ ખબર નથી અને ખરેખર આ ક્યાંથી પૂછે એ ખ્યાલ આપણને નથી અને આપણી પાસે આપણી જિંદગીના બહુ મહત્વના 24 જ દિવસો બાકી છે, સ્કીપ કરો ભાઈ. આને સ્કીપ કરી નાખો. બરાબર? કદાચ દેવો છે તમારે સાહેબ પ્લીઝ ક્યાંક ગોઠવી દો ને. દેવો છે કાંઈ વાંધો ના આપી દો. 2 દિવસ તમે છે ને 2 દિવસ જીકે ના આપી દેજો. જાઓ 2 દિવસ જીકે ના આપી દેજો. હવે જીકે માટે જીકે નું કોઈ પુસ્તક તમારી પાસે હોય, વેબસંકુલનું પુસ્તક છે એ તમે કરી શકો. કોઈ સાહેબે મેગા લેક્ચર બનાવ્યો હોય જીકે નો સ્પેશિયલ, એ તમે કરી શકો. રાઈટ? આવું કેમ કે સૌથી મોટું કયું, નાનું કયું, પેલા કયા, છેલ્લા કયા, મહિલા કયા, પુરુષ કયા, આવો બધા પ્રશ્નો ક્યાંક એમાં રહેશે. તો એ જીકે ના વિષયો છે, એ જીકે ના વિષયોને તમે 2 દિવસ આપી દો. તમે તમારી રીતના ગોતો. તમને નથી મળતું કાંઈ તો હું તમને કહી દઉં, વેબસંકુલનું એક પુસ્તક છે. આ પુસ્તક અત્યારે જ પરચેસ કરી લ્યો. હું કહું કેમ કે ખાલી કોન્સ્ટેબલ પૂરતું નહીં, તમે કોન્સ્ટેબલ પાસ કરીને આગળ જશો ને ત્યારે આ પુસ્તક કામ લાગવાનું છે. હું તમને એમ નથી કહેતો કે ભાઈ તમે પરચેસ કરો, વેબસંકુલમાં જ પરચેસ કરો. તમારા મિત્ર પાસે પુસ્તક છે, 2 દિવસ એની પાસે માગી લ્યો. ભાઈ તું તારી રીતના વાંચ, તારે ક્યારે ફ્રી થઈશ એ રીતના મારા ટાઈમ ટેબલમાં હું સેટ કરી નાખો. એ 2 દિવસ મને આપજે, મારે પુસ્તક વાંચવું છે. હવે પુસ્તકમાંથી ઉપર છેલ્લી બધી જ બાબતો છે ને એક વાર હાવ શાંતિથી, કેમ નોવેલને આપણે વાંચતા હોય, બરાબર? નોવેલને વાંચતા હોય એ રીતના વાંચતું જોવું. એવી રીતના. રાઈટ? કોઈ પણ જાતનું સ્ટ્રેસ લઈને નહીં.
ઘણી વખત આપણે શું કરીએ, સ્ટ્રેસ લઈએ, આ મને યાદ નહીં રહેતો, આ પૂછાશે ને મને યાદ નહીં રહેતો, આ પૂછાઈ જશે જ તે, હવે હું કદાચ પાસ નહીં થયો, ફેલ થઈશ તો મારું શું, પેલાનું શું, પેલીનું શું, એ પેલો પેલી ફલાણું ઢોકળું બધું પોતપોતાની રીતના એડજસ્ટ થઈ જતું હોય. સમજો તમારે શું કરવાનું છે, તમારે જ્યારે પણ જીકે નું પુસ્તક વાંચો ને, અભિજીતસિંહ ઝાલા સાહેબના આ એક શબ્દો યાદ રાખજો, એને નોલેજ ગેઇન કરો છો એવી રીતના એકદમ શાંત રીતે મસ્ત રીતના ખાલી નોલેજ મેળવવા પૂરતું વાંચો, યાદ રાખવા માટે નથી જ વાંચવું. એને એક વખત થ્રુ થઈ જાઓ. જ્યારે તમે લખવા બેસશો, જ્યારે તમે ઓપ્શન ટીક કરવાનું થશે ને, 4 ઓપ્શનમાં તમારું મન કહેશે કે ભૂરા આમાં ઓપ્શન એ લાગે છે, એને મન માને ને ટીક કરી નાખજો, જે તમારું મન માને છે એ ટીક કરી નાખજો. હે પેપર આપવાની પણ એક રીત છે. રીઝનિંગ ને બાદ કરતા જીકે જીએસ ના કોઈ પણ વિષયો છે, પહેલી વખત જે સ્ટ્રાઇક થાય છે ને લગભગ જવાબ સાચો હોય છે. ફરી એક વખત કહું છું, રીઝનિંગ ને બાદ કરતા પહેલી વખત જે સ્ટ્રાઇક થાય છે, ક્વેશ્ચન ને ફરકો વાંચવાનો. સમજાઈ ગયું? જેમ કે સિંધુ નદીનું લુપ્ત મુખ કયું છે, બસ ઓપ્શન એ માં દીધું વેરાવળ, છેલ્લે દીધું હોય વેળાવદર, પણ કવિ સ્પીડમાં એટલે વેરાવળ કરીને આવી જાય. વેરાવળ ગીર સોમનાથ જિલ્લામાં આવે, હે, અને વેળાવદર ભાવનગરમાં હે. ક્યાં? આ બે જવાબ ખોટો છે. કોરીનાળ અને કોડીનાર, તો કોડીનાર અને કોરીનાળ, કોરીનાળ ઉપર દીધું હોય, કોડીનાર નીચે દીધું હોય, અને આપણે ભૂલથી ભૂલ કરી નાખી ક્યાંક. તો વેરાવળ, વેળાવદર, કોરીનાળ, કોડીનાર. આ પ્રશ્નો કેવા થઈ જાય ખબર? આ પ્રશ્નો છે ને આપણને છેતરી જાય. એટલે પ્રશ્નને વાંચવાનો હરખી રીતના, જે જવાબ પહેલો તમને હુજે ને એ જવાબ કરવાનો, પણ પ્રશ્નને હરખો વાંચવાનો. હજી કહું છું, પ્રશ્નને હરખું ન વાંચ્યું, ઉતાવળ કરી એટલે ગયા, ઉતાવળ કરી એટલે ગયા. ઓકે, તો આ તમારી પ્રાયોરિટી રહેવી જોઈએ. હવે આમાં એક વિષય જે ઘટે છે, એ વિષય કયો ખબર છે? એ છે કોમ્પ્રિહેન્શન. બરાબર, આ કોમ્પ્રિહેન્શન છે. કોમ્પ્રિહેન્શન તમારે તમારી રીતના જોવાનું છે કે હવે મને આવડે છે કે નહીં. આને તમે જોઈ લીધું છે તો પછી શું કરવાનું? પછી એકાદ દિવસ 2 દિવસ પ્રેક્ટિસ કરવાની ને એને મૂકી દેવાનું. પછી ત્યારે જ્યારે એ દિવસે જે હશે એ મેચ માંગી લેવાનું એ દિવસે. બરાબર, પણ સૌથી પહેલો પ્રાયોરિટીમાં કયા વિષયને લેવાનો છે? બંધારણને લેવાનો છે. કેટલા માર્ક્સ તમને આપશે? 30 માર્ક્સ આપશે. બીજો પ્રાયોરિટીમાં કયો વિષયને લેવાનો છે? જીસીઆરટી ને લેવાનો છે. ત્રીજો વિષય છે એ મેથ્સ અને રીઝનિંગ ને લેવાનો છે. હવે આમાં તમે દિવસના ટાઈમ ટેબલ પ્રમાણે મેં કીધું એમ કે 2 સેશનમાં 2 વિષયને તમે સાથે કરી શકો. કેટલા વિષયને સાથે કરી શકો? 2 સેશનમાં 2 વિષયને સાથે કરી શકો. જો તમે 4-5 કલાક બંધારણ કરો છો, ઓકે, તો 4-5 કલાક શું કરો? 4-5 કલાક મેથ્સ રીઝનિંગ પણ કરો. હવે સમય વધ્યો છે કદાચ તમને, તો ઉપાડ લ્યો ને ભાઈ, કરંટ અફેર્સ ને ઉપાડ લ્યો. 1 કલાક રોજ કરંટ અફેર્સ કરો. આજથી માંડી 1 કલાક રોજ કરંટ અફેર્સ કર્યું હોય કેટલા કલાકનું કામ થાય? 24 કલાકનું કામ થાય. કરંટ અફેર્સ 24 કલાક એટલે અધ થઈ જાય. શું થઈ જાય? અધ થઈ જાય. ઓકે, એટલે આવી રીતના તૈયારી કરવાની છે. હવે જો દિનેશભાઈ અત્યારે કહે છે પોલર વર્ટેક્સ એટલે શું? અત્યારે એનો જવાબ દેવા માટે હું આવ્યો છું. સર જીકેમાં બહુ માર્ક કપાય છે, પ્લીઝ સજેસ્ટ કરો. કોઈ વાંધો નહીં, ચિંતા ન કરો, ચિંતા ન કરો. હવે હું તમને એક તમારા રાહતના સમાચાર આપું. એને હું કોણ છું? તમારો હિતેજ છું ને. તમે બધા મારા છો કે નહીં? હા, તમે બધા મારા છો. તો સ્વાભાવિક બાબત છે કે હું તમારું શું ઈચ્છું? સારું ઈચ્છું, ખરાબ ઈચ્છું? તમારું સારું ઈચ્છું. તમારું સારું ઈચ્છું તો હું તમને એમ કહું છું કે તમારું પેપર છે ને એ પેપર મીડિયમ લેવલનું રહેશે. કેવું રહેશે? મીડિયમ લેવલનું. એટલે તમારું પેપર અઘરું રહેશે? નહીં રહે. તમારું પેપર ઈઝી રહેશે? નહીં રહે. તમારું પેપર કેવું રહેશે? મીડિયમ લેવલનું. તમે જે રેગ્યુલર મોક ટેસ્ટ આપો છો ને, એ મોક ટેસ્ટ જે આપો છો એના કરતા કદાચ સહેલું રહેવાનું છે તમારું. અને હજી એક તમારો ડર છે, એ ડર તમારો ભય બધો દૂર કરી નાખીએ આપણે. તમને ડર ક્યાં ખબર છે? તમને બહુ મોટો ડર તમારો મેથ્સ અને રીઝનિંગમાં છે. અને સ્વાભાવિક છે, હોય પણ, કેમ કે 60 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે. દોસ્ત મારા પ્રિય મિત્ર, હું તમને જરૂરથી જણાવીશ કે આમાં ટોટલ જો કલાકો જોઈએ આપણે તો 2 કલાકનો સમય છે તમારી પાસે. તમારે 200 ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરવાના છે. મારી આ વાતને યાદ રાખજો કે તમારું જે મેથ્સ અને રીઝનિંગ છે ને એ ઈઝી રહેવાનું છે. કેવું રહેશે? ઈઝી પ્લસ મીડિયમ. કોઈ ક્વેશ્ચન નીકળે કેવા નીકળે? મીડિયમ. બાકી મેજોરિટી ઓફ ક્વેશ્ચન્સ કેવા હશે? ઈઝી હશે. 60 માંથી હું એમ કહું છું કે 50 ક્વેશ્ચન કેવા રહેવાના છે? ઈઝી રહેવાના છે. બરાબર, 40 આપણે લઈ લઈએ. 40 ક્વેશ્ચન ઈઝી રહેવાના છે. 10 ક્વેશ્ચન કેવા રહેવાના? 10 ક્વેશ્ચન મીડિયમ રહેશે.
અને 10 ક્વેશ્ચન કદાચ અઘરા રહે. અઘરામાં તો હું જવા જ નથી માંગતો, કેમ કે નહીં રહે. એટલે 50 અને 10 ના રેશિયોમાં ચાલો તમે, બરાબર. એટલે અહીંયાથી તમને એક છે ને એક કાઢક થાય, સાહેબ બહુ મહેનત કરી હે, મેથ્સ રીઝનિંગમાં આમ એક્સ્ટ્રીમ લેવલનું આવે તો હું ભૂલી જાઉં છું. હવે આપણું મન ન્યા છે કે હવે મેથ્સ રીઝનિંગમાં મારું શું થશે, ઘણા દાખલા કરી નાખું, 2 દાખલા એવા છે કે જે હું નથી કરી શકતો. પ્રયત્ન કરો, થાય તો ઠીક છે, નકર તમારું પેપર એટલું ઈઝી રહેશે, બરાબર. એવું અઘરું રહેવાનું નથી કે તમને મેથ્સ રીઝનિંગ નહીં આવડે. આનું કારણ મેં શું સમજાવ્યું તમને? કારણ એ સમજાવ્યું દોસ્તો કે એક તમારે 200 પ્રશ્ન છે અને એની સામે 200 પ્રશ્ન છે ને 200 માર્ક્સ છે, અને તમારી પાસે કલાક ટોટલ કેટલા છે? 120 કલાક છે. કેટલા કલાક છે? 120 કલાક છે. સોરી, 3 કલાક છે, માય મિસ્ટેક. એટલે 180 કલાકનો સમય છે તમારી પાસે. કેટલા કલાકનો સમય છે? 180 કલાકનો સમય છે. તો એ ક્વેશ્ચન ને વાંચવાના, એ ક્વેશ્ચન ને ન્યાય આપવાનો, કેમ કે રીઝનિંગના ક્વેશ્ચન અઘરા પડે. ઓલો જીકે જીએસ નું વાંચો ને, એ કયા સુલતાને સૌ પ્રથમ વખત તોપગોળાનો ઉપયોગ કર્યો, સીધું આપણને જવાબ આવડી જાય. પણ મેથ્સ રીઝનિંગમાં કેવું થાય? ભૂરો ઉત્તર તરફ મુખ રાખીને આવી રીતના 4 કિલોમીટર ચાલ્યો, પછી અચાનક જ તે ભૂરો છે એ પૂર્વ દિશામાં 3 કિલોમીટર ચાલ્યો, પછી ભૂરો છે એ ભૂરો દક્ષિણ દિશા તરફ, પોતાની પશ્ચિમ દિશા તરફ એ 4 કિલોમીટર પાછો ચાલ્યો. ભૂરો પોતાનો મોબાઈલ ભૂલી ગયો છે અને ભૂરાએ સીધે અહીંથી હોરી મારી. ભૂરો કઈ દિશામાં છે? એટલે આ તમે ભૂરા નામ કે નામ દોડાવો ને તમે, ત્યાં સુધી તમને જે 0.33 સેકન્ડનો જે સમય મળતો, જો 100 લેખે તમે કદાચ ગણતરી કરો તો ની વાત છે, બરાબર. હવે તમારે 180 મિનિટ આધારિત તમે ગણતરી કરો જે બનતું હશે, તો તમારી પાસે 1 મિનિટનો પૂરો સમય રહેવાનો નથી. તો ભૂરાને દોડાવવાનો, નામથી આમ બિચારાને મહેનત કરાવડાવવાની, મહેનત કરાવીને પછી જવાબ આપવાનો, એ જવાબ પાછો આપણે ખરાઈ કરીને પછી આપણે ટીક કરીએ. આ 180 મિનિટમાંથી હું તમને બીજો એક તથ્ય આપું. 180 મિનિટમાંથી તમારી 20 મિનિટ રહી ને, 20 મિનિટ જો તમે હાવ નિરાતે કુંડાળા કરો છો તો 20 મિનિટ કુંડાળા કરતા થાય. શું કરતા થાય? કુંડાળા કરતા. તમને ગામમાં કોઈ કુંડાળીઓ કેમ તો કે જો કુંડાળા કરતા હોય ત્યાં સમય લાગે 20 મિનિટ. ઓન એન એવરેજ તૈયારી કરનારો વર્ગ, સારી તૈયારી કરનારો વર્ગ, વારંવાર મોક ટેસ્ટ આપતો વર્ગ રહ્યો ને, એ વર્ગ 15 મિનિટમાં, કેટલા મિનિટમાં? 15 મિનિટમાં કુંડાળા કરી નાખે. એટલે 15 મિનિટને તો કાઢી જ નાખો, 15 નહીં 20 મિનિટને કાઢી નાખો ને આપણે. એટલે હવે તમારી પાસે કેટલી મિનિટ વધી? 160 મિનિટ વધી. સમજાઈ ગયું? 160 મિનિટ તમારી જિંદગી ડિસાઈડ કરશે કે ઓલી 20 મિનિટ તે, બરાબર. પણ ચિંતા ન કરતા, ઉપાધિ ન કરતા, ખુદ પર વિશ્વાસ રાખજો, કુદરત પર ભરોસો રાખજો. જે થશે એ તમારી સાથે સારું થશે, એવા વિચાર સાથે મહેનત કરજો, રાઈટ. હવે તમારા કોઈ પ્રશ્ન હોય તો આવવા દો. મોક ટેસ્ટનો એક નાનકડો ક્વેશ્ચન હતો. હવે તમને કહું છું કે આજથી જ તે ચાલુ કરી દો, બરાબર. આજથી જ તે રેગ્યુલર તમે છે ને મોક ટેસ્ટ આપતા જાઓ. હવે મોક ટેસ્ટમાં શું કરવાનું? આજે કદાચ પાર્ટ A કર્યો છે તો કાલે પાર્ટ B કરવાનો, બરાબર. અને અઠવાડિયામાં 2 વખત ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપો. એવી ફૂલ લેન્થ, પણ તૈયારી કરી હોય તો. તૈયારી નથી જ કરી તો કોઈ વાંધો નહીં, A B એવી રીતના કર્યા જાઓ. આજે A કર્યું કાલે B કરો, આજે A કર્યું કાલે B કરો, એવી રીતના. હવે તમારી પાસે જિંદગીનો એક એવો સમય આવીને ઉભો રહી ગયો છે કે તમારે તમારી જાતને નિર્માણ કરવામાં દેવાનો છે. કોઈ કચાશ ન રહેવી જોઈએ. તમને એક નાનકડી વાત સમજાવું. તમે કાલે સવારે મોટા થશો, તમારા મેરેજ થશે, તમારા વિવાહ થશે, તમારે ત્યાં સંતાન પ્રાપ્તિ થશે, દીકરો હોય કે દીકરી. તમે મને કહેજો કે ધારો કે તમારે એક જ દીકરી છે કે એક જ દીકરો છે, એના લગ્ન કરાવવાના છે. એ લગ્ન કરાવવામાં, એની પાછળ ખર્ચો કરવામાં, એને જે વસ્તુઓ ગમે છે એ લાવી દેવામાં તમે ક્યાંય કચાશ રાખવાના છો? ના હો, એ તો એને જે જોઈએ એ હું લાવી દઈશ એમ, હા કે ના? એને તો આ એક એના કરતા મોટી ઇવેન્ટ છે એમ તમને કહું, કેમ કે તમારી લાઈફને બનાવે છે. તમે એક વખત પાસ થયા, તમે સારી જોબ લીધી, તો તમારો પરિવાર રહ્યો ને આખો, જે તમારા આવનારા આગના સંતાનો છે, તમારી વાઈફ છે કે તમારો આખો ફેમિલી છે, એ આખા ફેમિલીને એક અલગ હૂંફ મળશે. સમજો, જરૂરી નથી કોન્સ્ટેબલ બનો તો જ હૂંફ મળે, પણ આ તો જસ્ટ સમજાવું છું કે એક સિક્યુરિટી ક્રિએટ થશે. અને એ સિક્યુરિટી છે ને, એ સિક્યુરિટી ખાલી તમારા માટે નથી, તમારા પરિવાર માટેની સિક્યુરિટી છે. અને આ સિક્યુરિટી માટે કદાચ 12 કલાકની જગ્યાએ 14 કલાક ને 14 કલાકની જગ્યાએ 15 કલાક મહેનત કરવાની થાય ને દોસ્ત, કરી લેવાય. હું તમારી પાસે 1 વર્ષ મહેનત નથી માગતો કે ભાઈ 1 વર્ષ મહેનત કરો. તમારી પાસે વેબ સંકુલ ખાલી કેટલું ઈચ્છે છે? ખાલી અને ખાલી આવનારા જે દિવસો છે એ દિવસો 24 દિવસ તમે માગીએ છીએ. તમે પાસ થાવ, તમે એમ કહેશો કે સાહેબ અમે મળવા આવી છીએ, બરાબર, સાહેબ મારો ફોટો મૂકો તો મૂકશું, બરાબર, હકથી મૂકશું. તમે એમ કહો ના સાહેબ પાસ થયો પણ ફોટો ન મૂકતા, અમથા ખાલી તમને મળવા, પેંડા નહીં દે, તોય અમારા માટે કોઈ વાંધો નહીં, તોય તમે આવો.
અમે એવું ઈચ્છીએ છીએ કે ગુજરાતનો એક એક વિદ્યાર્થી જે સારી મહેનત કરે છે બધા પાસ થાય, પોતાની જિંદગીને સેટલ કરે, બરાબર, પોતાની લાઈફમાં ખૂબ આગળ વધે. આ અમારો એકમાત્ર ઉદ્દેશ છે, રાઈટ. એટલા માટે રાત્રિના 10 કલાકે તમારી સમક્ષ હાજર થઈએ છીએ, રાઈટ. ચાલો સર, એક્ઝામ નજીક આવે છે, તબિયત ખરાબ થઈ ગઈ છે, શું કરવાનું? જો તબિયતને સુધારવી પડશે, જેટલી જલ્દી સુધરે એવું, એના માટે શું કરવું પડશે? ડ્રિંક ઓઝ ઓફ વોટર, બહુ બધું પાણી પીવો અને સારી નીંદર કરો. નીંદર એક બહુ મહત્વનું બાબત બની જશે. રિવિઝન વિડીયોમાં કરાય કે વાંચીને કરાય? હવે જો ઇટ ડિપેન્ડ્સ કે તમે કઈ રીતના એને ટેકલ કરવા માંગો છો. ઘણા લોકોને છે ને વિડીયોમાં કેવું હોય, જેમ કે ઝાલા સાહેબ ભણાવે છે 10 કલાક 1.5ની સ્પીડે હું જોઈશ, આખું ફિઝિકલ જ્યોગ્રાફીનું રિવિઝન થઈ જશે. સારું છે. તમારી પાસે જો તમારી બનાવેલી નોટ્સ નથી તો વિડીયો સ્વરૂપે કરો. તમારી પાસે તમારી નોટ્સ બનાવેલી છે તો એ નોટ્સ કરો. અને બીજી એક વાત કહું તમે કે તમારા મિત્ર છે ને, તમારા મિત્રને કદાચ તમારી બનાવેલી નોટ્સની ઝેરોક્સ કરીને દેવાનું થાય ને તો કોઈ વાંધો નથી હો. અને ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે કદાચ તમારા હાથમાં કંઈક હોય ને તો કોક છીનવીને લઈ જાય, પણ તમારા લલાટે તમારા નસીબે લખેલી વાત હોય ને એ કોઈ છીનવીને જતું નથી. એટલે એવો જરાય હરખ સંકોચ ન રહેવો જોઈએ કે ભાઈ સાહેબ હું મારા મિત્રને આપીશ નહીં, મિત્ર પાસ થઈ જશે. તમે કદાચ નહીં આપો ને તો એ પાસ થઈ જશે. અને કદાચ નોટ્સ દીધી ને તમે ફેલ થયા ની પાસ થયા ને તો તમને એક ટાઢક એવી રહેશે કે મારી નોટ્સ મેં દીધી હતી, એટલીસ્ટ મેં એને મદદ કરી હતી, રાઈટ. તો પ્રયત્ન કરજો કે તમે તમારા મિત્રને નોટ્સ આપો. સર, ડેઈલી સબ્જેક્ટ કરાય બધા કે બે? મારા મતે હું એવું કહું છું કે 2 વિષયોને સાથે લેવા જોઈએ. બે વિષયોને. જો તમે 12 કલાક વાંચતા હોય તો 6 કલાક એટલે એક વિષયમાં આમ અપખે પડી જાય વિષય, એટલે 2 વિષયને સાથે કરે. જૂનનું કરંટ અફેર્સ કરવાનું. જો તમારી પરીક્ષા આવે ને, પરીક્ષાના 10 દિવસ પહેલા તમારું પેપર નીકળી ગયું હોય, એટલે જૂન મહિનાના આગળનું જે પહેલો સપ્તાહ છે એનું કરંટ અફેર્સ તમે કરી જઈ શકો. આટલા દિવસથી તૈયારી કરતી ત્યારે રહેતું, હવે તે વાંચીને યાદ નથી. નહીં, જરાય નહીં. એક ભાઈ એમ કહે છે કે સાહેબ અત્યાર સુધી યાદ રહેતું હતું, હવે યાદ નથી રહેતું. હવે એ યાદ નથી રહેતું એ શું છે ખબર હે? એ એક અને એક માત્ર વિચાર છે. એ શું છે? એક વિચાર છે. ને કેવો વિચાર છે ખબર હે? નેગેટિવ વિચાર છે. હજી જેટલું તમે આના પર થિંકિંગ કરશો, મને યાદ નથી રહેતું, હું તમને ખાતરી સાથે કહું છું કે તમારી યાદ રાખવાની કેપેસિટી શું થવા લાગશે? ઘટવા લાગશે. હવે જ્યારે પણ તમે વાંચો ને એટલું ખાલી મનને મક્કમ બનાવીને વાંચજો કે આ બધું મને યાદ રહેવાનું છે ને મને યાદ રહેશે. એટલે પોઝિટિવ રહેજો. આનાથી બીજો કોઈ છૂટકો જ નથી. જો તમને પહેલા યાદ રહેતું ને અત્યારે નથી રહેતું, એનો એકમાત્ર કારણ છે કે તમે નેગેટિવ થઈ ગયા છો, બરાબર. એના માટે એક જ તે એમાં ઉપાય, બીજો કોઈ ઉપાય, બીજી કોઈ ટીકડી આની છે નહીં. તમારે શું કરવાનું છે? તમારે નક્કી કરવાનું છે કે સાહેબ હવે જે પણ વસ્તુને હું વાંચીશ ને, મન દઈને વાંચીશ, એવી રીતના વાંચીશ કે આ વસ્તુ મને યાદ રહેવાની છે, છેક સુધી મને યાદ રહેવાની છે. બસ આ વિચારો તમારી સાથે રહેવા જોઈએ, રાઈટ. એટલે એને દૂર કરી નાખો, બરાબર. પટેલ, હું તમારી સાથે છું, બરાબર ને? મને તમારા પર વિશ્વાસ છે. જાઓ, હવે કોઈને હોય કે ન હોય, રાઈટ. એટલે જયારે એવો વિચાર આવે ને કે સાહેબ નથી યાદ રહેતું, ત્યારે એમ કહેજો કે એક સાહેબ છે કાળા કલરનો શર્ટ પહેરીને આવ્યા હતા ને, એમ કહેતા હતા કે મને તાર પર વિશ્વાસ છે, તને યાદ રહેશે. ચાલો, સંકુલમાં હાઇબ્રિડ બેચનો વિડીયો લીધો. તમારે પોલિટી અને મેથ્સ સિવાય બધા લેક્ચર બાકી છે, તો હવે તો અઘરું થાય ભાઈ. પોલિટી મેથ્સ જ ખાલી કર્યું હોય તો પોલિટી મેથ્સ તમે ગણો કદાચ તો કેટલા માર્ક્સનું થયું? 30 અને 60 બીજા 90 માર્ક્સનું થયું. હવે 110 માર્ક્સનું તમારે બધું બાકી હોય તો એને ભેગું કરવું થોડુંક અઘરું છે. પણ તમે તમારી રીતના જોઈ લો તમે ક્યાંથી કયા સોર્સનો ઉપયોગ કરો. ઊંઘ નથી આવતી એ એક સારા સાઇન છે. આમ જોઈએ તો તમારી મહેનત સારી હશે તો ઊંઘ નહીં આવે, બરાબર. પણ છે ને સ્ટ્રેસને તમારા પર હાવી ન થવા દેતા. જો સ્ટ્રેસ તમારા પર હાવી થઈ ગયું ને તો ગયા, બરાબર. ઓલો એક ડાયલોગ છે, ખ્યાલ હોય તો હિન્દી મૂવીમાં આવે, અરે ટેન્શન નહીં લેને કા રે બાબા, ટેન્શન દેને કા, બરાબર. તો આમાં એવી રીતના સ્ટ્રેસ નહીં લેને કા, સ્ટ્રેસ કો સ્ટ્રેસ દેને કા, બરાબર. ચિંતા નથી કરવાની, ચિંતાને ચિંતા આપવાની છે. કેમ કે ચિંતા કેવી છે? ચિંતા ચિતા સમાન છે, રાઈટ. એટલે સ્ટ્રેસને મૂકો. મને ખબર છે એને 900 કરતા વધારે વિદ્યાર્થીઓ અહીંયા જોડાયેલા, મને ખબર છે કે સાહેબ આ બધી વાતો જ થાય ડાઈ. કેમ? જો જે તમે ફેસ કરો છો ને મેં ફેસ કરી લીધું છે, સમજાય છે? અને મેં ફેસ કર્યું ને એવું તમે નહીં ફેસ કર્યું હોય. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું 62.5 એ મેરિટ અટક્યું હતું અને મારે 62 માર્ક્સ હતા, હે ને? અને આમાં મેં જે સિલી મિસ્ટેકો કરી, હિમાલય ઓસ્ટ્રેલિયામાં કર્યો ને આવી 4-5 ભૂલો એવી કરી હતી કે જે મારી જિંદગીની સૌથી મોટી ભૂલો હું માનું છું, સમજાય છે? એટલે આને સ્ટ્રેસ સિવાય બીજું કઈ નથી કહેતો હું. આને એ જ કહું છું કે દિવસે હું પરફોર્મ ન કરી શકું, બાકી 5 પ્રશ્નોના જવાબ મને આવડતા હતા પણ મેં ભૂલ કરી.
એ 5 પ્રશ્નના જવાબ સાચા કરી નાખ્યા તો ક્યાં હોત ખબર? 69 કે પછી 70 માર્ક્સે હોત, અને 70 માર્ક્સે હું આરામથી પાસ થઈ ગયો હોત. તો જે મેં ભૂલ કરી છે તમારે કરવાનું નથી ભાઈ. મેરિટ કેટલું રહેશે ઇટ ડિપેન્ડ્સ ઓન ધેટ ડે, કે પેપર કેવું નીકળ્યું છે તે. ઓકે, 151 દિવસની સિરીઝ કરી લ્યો તોય ચાલે, કોઈ વાંધો નથી. બરાબર, ચાલો હું તમારો સમય વધુ નથી વેસ્ટ કરવા માંગતો, પણ જરૂરથી એટલું કહીશ શું કરવું શું નહીં કરવું એક વખત આપણે ફરી જોઈ લઈએ. બરાબર, અને પછી આપણે છૂટા પડી. પાર્ટ એ તમારું 80 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું છે? 80 માર્ક્સનું. પાર્ટ બી 120 માર્ક્સનું છે. તમારી પાસે જે દિવસો છે આ મહિનાના 10, આવતા મહિનાના 14, ટોટલ 24 દિવસો છે. 4 થી 8 નો સવારનો સમય સારો રહેતો હોય છે. 8 કલાકનું રીડિંગ, 4 કલાકનું રીડિંગ, 8 કલાક જેટલું રહેતું હોય છે સવારે વાંચું. બરાબર, રેગ્યુલર કેટલા કલાક વાંચવું જોઈએ? મિનિમમ 12 કલાક વાંચવું જોઈએ. જો 12 કલાકની લેખે આપણે ગણવા જઈએ તો 288 કલાકો થશે. આ સમય દરમિયાન મહત્વનું તમારે રિવિઝન કરવાનું. સબ્જેક્ટ બાકી છે નથી કરવો, સબ્જેક્ટ બાકી છે નથી કરવો. કદાચ આ બાકી છે ને તમારે ટાઈમ દેવો છે તો અત્યારે જ તે આગળના દિવસોમાં જ તમે દઈ દો. 2-3 દિવસ દઈ શકો, એનાથી વધારે તમે એફોર્ડ કરી શકો નહીં. શું કરવું અને શું ન કરવું, શું ન કરવું તો નવા વિષયો ચાલુ નથી કરવાના. નેગેટિવિટી અને નેગેટિવ લોકોથી દૂર રહેવાનું છે. બરાબર, તમારા કમ્ફર્ટથી બહાર નીકળવાનું છે. સ્ટ્રેચ કરો ખુદની જાતને. સાહેબ હું તો 8 જ કલાક વાંચી શકું, 10 કલાક વાંચ ભાઈ, રાઈટ, 12 કલાક વાંચ ભાઈ, 14 કલાક વાંચ. સ્ટ્રેચ કરો ખુદની જાતને. બરાબર, આઈપીએલ નો તો આપણે હાથ આવી રીતના પાણી લઈને ત્યાગ કર્યો છે. બરાબર, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, સ્નેપચેટ વગેરે જેવા એ માધ્યમો જે તમને ડિસ્ટ્રેક્ટ કરે છે, એનાથી તમે દૂર થઈ જાઓ. ઓકે, આ નથી કરવાનું. હવે શું કરવું? વિષયોમાં બંધારણ છે એને પ્રાયોરિટી આપો, 30 માર્ક્સનું છે. જીસીઆરટી કરો, 50 માર્ક્સનું, ખાસ કરીને 6 થી 10 ની. 11મા ધોરણની એક જીઓગ્રાફી તમે કરી શકો. કરંટ અફેર્સ ચોથા નંબરનો મહત્વનો વિષય રહે છે. 3જા નંબર પર મેથ્સ અને રીઝનિંગ રહેવાનું, 60 માર્ક્સનું. બરાબર, બાકી સાયન્સ એન્ડ ટેક, જીકે આ બધું છે એ મોટો દરિયો છે. એટલે એના માટે જો તમે ટાઈમ કાઢી શકો 2-3 દિવસ સિવાય વધારે કઈ ટાઈમ કાઢી શકાય નહીં, કે પછી એકાદો કોઈ મેગા લેક્ચર તમને મળી જાય તમારે જોઈ લેવો જોઈએ. હવે રાહતના સમાચાર પાસે દઈ દીધા. મીડિયમ લેવલનું પેપર નીકળશે, ઈઝી નહીં રહે, અઘરું નહીં રહે એવું ક્યાંક. બરાબર, ડર તમને મેથ્સ અને રીઝનિંગનો છે તો મેથ્સ અને રીઝનિંગ તમારું ઈઝી રહેવાનું છે. બરાબર, આજથી જ તે મોક ટેસ્ટો છે, મોક ટેસ્ટોની શરૂઆત કરી દેવી જોઈએ. એ અને બી અલગ અલગ દેવી જોઈએ. પણ તમે જાઓ એની પહેલા ઓછામાં ઓછી હું એવી આશા રાખું છું કે 5 થી લઈને 10 મોક ટેસ્ટ તો તમે દઈને જાઓ, જેથી કરીને આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આપણે કઈ જગ્યા પર સ્ટેન્ડ કરીએ છીએ. બાકીના માટે તમે પ્લાનર કોર્સ કરો કે નહીં તમારા પર છે. હવે એ ટાઈમને તમે કઈ રીતના યુટિલાઇઝ કરી શકો છો. બરાબર, મારા મતથી હું નથી માનતો કે હવે હું કંઈ ચાલુ કરવું જોઈએ. ઓકે, ચાલો ત્યારે દોસ્તો ફરી એક વખત પ્લાનર કોર્સને તમારે પરચેસ કરવો હોય તો પ્લાનર કોર્સથી તમે તૈયારી કરી શકો એમ છો. અને પોલીસ કોન્સ્ટેબલની મોક ડ્રીલ, આપણી જે મોક ટેસ્ટો છે એને તમારે દેવી હોય તો 5 મોક ટેસ્ટો આપણે વેબ સંકુલ પર આવીને દઈ શકો છો, અને ઘરે બેઠા પણ તમે મંગાવી શકો છો. અહીંયા નીચે કોન્ટેક્ટ નંબર તમને આપેલા છે. ફરી એક વખત કહીશ કે દોસ્તો, ખુદી કો કર ઇતના બુલંદ કે તકદીર લખને સે પહેલે ખુદા ભી બંદે સે પૂછે કે બોલ તેરી રજા ક્યાં હે. મહેનત સિવાય બીજું કઈ છે નહીં. આ કરી લીધું એક વખત, સારી રીતના મહેનત કરી લીધી, આવનારા 24 દિવસ તનતોડ મહેનત કરી લીધી તો પછી તમારા પંડે ખાખી કોઈ નથી છીનવી શકે એમ. બરાબર, અને એ ખાખી પહેરી અને મળવા આવો, વેબ સંકુલમાં આવો, મને મળો, બધા શિક્ષકોને મળો, સંસ્થાની મુલાકાતે આવો. બધાને ઓલ ધ બેસ્ટ કહું છું અત્યારથી જ તે, કેમ કે હું તો આશા રાખું છું, તમારા પર બહુ બધી આશાઓ છે અને ઘણા બધા લોકોની આશાઓ હશે. નેગેટિવિટીથી દૂર રહી સખત અને સતત ખૂબ મહેનત કરી અને પાસ થાવ દોસ્તો. થેન્ક યુ સો મચ. ફરી એક વખત નવા લેક્ચર સાથે હાજર થઈશ. તમારા પરીક્ષાની પહેલા હજી એક વખત એક પોઝિટિવ ડોઝ આપવા માટે તમારી સમક્ષ હાજર થઈશ. બરાબર, હું તમારી સાથે જ છું, હર હંમેશ હતો અને હર હંમેશ રહીશ. આ સંસ્થા પણ તમારી સાથે છે, હર હંમેશ હતી અને હર હંમેશ રહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, જય ભારત.